सद्गुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण प्रणामी धर्म की, तीनों पुरी धाम की, स्वामी श्री लालदास जी महाराज की, श्री भद्रावती पुरी धाम की, श्री परमहंस महाराज की, परम पूज्य गुरु जी श्री दीनदयाल महाराज की जय। बोल बोल पंजे वाले की जय, समस्त सुंदर साथ की जय। प्रथम पेज नंबर 183 183। सखी जान कर मेरे प्रीतम आ गए, जब जब
सुलझाने आ गए किस्मत अरस की डाल पर मेरे प्रीतम आ गए किस्मत अरस की डाल पर मेरे प्रीतम आ गए ओ सुर सज गए हैं प्यार के इस दिल के साज पर सुर सज गए प्यार के इस दिल के साज पर सदके में तेरे प्यार के बारिश राज पर सदके में तेरे प्यार के बारिश राज पर ओ मीठे वचन को प्यार के मीठे वचन को प्यार के आंचल को भा गए किस्मत बरस की डाल कर मेरे प्रीतम आ गए किस्मत बरस की डाल कर मेरे प्रीतम आ गए इश्क और इल्म की रात इश्क और इल्म की रात लुटाने आ गए किस्मत अरस डाल कर मेरे प्रीतम आ गए किस्मत अरस की डाल कर मेरे प्रीतम आ गए मेरे साहिब आ गए मेरे साहिब आ गए कृष्ण कन्हैया की जय सद्गुरु महाराज की जय 14મી તિથિ અને આજનો પરમ પાવન દિવસ જ્યારે આપણે 25 પક્ષને યાદ કરીએ આજે વિતકનો 25મો દિવસ અને આજના દિવસે ખૂબ સરસ મજાના હિંડોળા ખાતે જોડી રહ્યા સિંહાસનમાં વિરાજમાન અક્ષરાતીત શ્રી રાશ્યમાજી શ્રી રાધે કૃષ્ણજીના પાવન શ્રી ચરણોમાં શુભાશીષ લઈએ છીએ કોટી કોટી વંદન નમન પ્રેમ પ્રણામ કરીએ છીએ તેમજ આ પરમહંસ પીઠ શ્રી ભદ્રાવતીપુરી ધામ શ્રી રાજ મંદિર જેની પાવન ધરતી ઉપરમાં પરમહંસ મહારાજે ઘણા વર્ષો સુધી વિરાજમાન રહ્યા એવા આ પરમ પાવન સ્થાનને આ તપસ્થળીને તથા પરમહંસ મહારાજના વંદનીય ચરણ કમલમાં પોતાના કોટી પ્રેમ પ્રણામ કરું છું એવી જ રીતે જેમણે આ સૌભાગ્ય મારા જીવનની અંદર ઉદય કરાવ્યો એવા પરમ વંદનીય ગુરુદેવ બ્રહ્મદેવ શ્રી દીનદયાળજી મહારાજજીના પાવન ચરણ કમલમાં અખંડ દંડવત પ્રેમ પ્રણામ કરું છું તેમજ મંદિરના ટ્રસ્ટીજનો પૂજારી મહારાજજી અને પરિવાર તેમજ અલકાબેન સહિત સમસ્ત મહિલા મંડળ તેમજ ગામે ગામથી પધારી રહ્યા સર્વ સુંદર સાજી અને ઓનલાઈન માધ્યમથી જોડાઈ રહ્યા સૌ સુંદર સાજીને મારા કોટી કોટી નમન વંદન પ્રેમ પ્રણામ આવો સુંદર સાજી આજે ગઝલનું શુભારંભ કરીએ અને ચોપાઈને બોલાવીએ श्री महामति कहे ए साथ जी श्री महामति कहे ए साथ जी भया चर्चा का वक्त अब तुम सुनियो चित्त दे लाल आगे आए बैठे इन तख्त लाल आगे आए बैठे इन तख्त श्री महामति कहे ए मोमिनो शुक्राना ल्याओ बजा
लिए बचाय, और क्यों कर लिए बचाय, वहाँ से आए बुढ़ानपुर, फिर पहुँचाया पैगाम, भई लड़ाई सरियत सो, बीच दीन इस्लाम, बीच दीन इस्लाम। बोले श्री कृष्ण लाल की। प्यारा सुंदर साजी, આપણે ગઈકાલે શ્રવણ કર્યું હતું વિવિધ સાર દર્શન, જે પ્રકરણની અંદરમાં મહામંત્રી શ્રી લાલાશ્રી મહારાજે શરૂઆતથી લઈને જેટલા પ્રસંગો વિતરની અંદર આપણે સાંભળ્યા છે, આ બધા જ પ્રસંગોની અંદર રાજી મહારાજની અપરંપાર કૃપા કેવી રીતે મોનો ઉપર વરસી એનો અનુભવ આપણને કરાવ્યો, એની ઓળખ આપણને કરાવી. કેમ તો કહે છે કે આપણે હર પલ રાજી મહારાજના શુક્રાના અદા કરી શકીએ, એના માટે શ્રી લાલદાસજી મહારાજે આપણી આંખો ખોલી. વાલા સુંદર સાંજી, ધનીની મહેર અને કૃપાનો અનુભવ ક્યારે થઈ શકે? જ્યારે મહેર હોય તો. મહેર વિના મહેરનો અનુભવ થતો જ નથી. તો કૃપાને સમજવા માટે પણ ધનીની કૃપાની આવશ્યકતા છે. ત્યારે જઈને આપણે ધનીની કૃપા ક્યાં કેવી રીતે વરસે છે એના વિષયમાં સમજી શકાય છે. તો સાથજી, આ વિવિધ સાત દર્શનના પ્રકરણ બાદ હવે સ્વામી શ્રી લાલદાસજી મહારાજજી કહે છે કે શ્રી પ્રજ્ઞાજી ઔરંગાબાદથી જ્યારે રવાના થયા તો ક્યાં આગળ પહોંચ્યા, ત્યાં શું થાય છે એનું વર્ણન કરી રહ્યા છે. તો જ્યારે ઔરંગાબાદથી પ્રસ્થાન કરવું પડ્યું, ફતેહ મોહમ્મદે આવી અને પોતાના સૈનિકો છોડી દીધા શ્રી પ્રજ્ઞાજીને પકડવા માટે. ત્યારે તત્કાલ શ્રી પ્રજ્ઞાજીએ સંપૂર્ણ જમાતને ત્યાંથી નીકળવું જ પડ્યું. અને જ્યારે નીકળ્યા તો 7 કોસ ચાલ્યા, સવાર સુધી બુઢાનપુર પહોંચે છે. ભાવસીવાડાની સીમાને પાર કરી. वहां से आए बुढ़ानपुर, फिर पहुंचाया पैगाम. જ્યારે ઔરંગાબાદથી નીકળ્યા ત્યારે બુઢાનપુર આવીને પણ શ્રી પ્રજ્ઞાજીના ઝહેનમાં એક જ વાત છે. આપણે એક નાની વાર્તા પહેલા સાંભળી ચૂક્યા છે, સૌને ખબર છે, જોગી અને બિચ્છી. જોગી અને બિચ્છીની એક નાની વાર્તા શું છે કે એક દિવસ નદીની અંદર જે બિચ્છી હતો એ વહી જતો હતો અને જોગીએ જોયું તો જોગી શું કરે છે, લાવો, એનો સ્વભાવ છે પરમાંત કરવાનો, બચાવવાનું, રક્ષા કરવાનું. તો જોગી ઉઠ્યા અને એમણે પોતાની આંગળી આપી કે આ બિચ્છુ પકડે અને પાણીના પૂરમાંથી બહાર આવી શકે. પરંતુ જેમ જ આંગળી આપી તો બિચ્છુ પકડે છે ત્યારે ડંક તો મારે ને મારે, ઝેર તો આપે ને આપે. જોગી તેમ છતાં પોતાનો ધર્મ ભૂલતા નથી, છોડતા નથી. કારણ કે જો બિચ્છુ પોતાનો ધર્મ ન મૂકતો હોય તો હું તો જોગી છું, મારે મારો પરમાર્થ ધર્મ કેમ કરી મૂકી દેવો જોઈએ. એવી જ રીતે શ્રી કૃષ્ણજી અહીંયા વિચાર કરે છે, ભલે અગર દિલ્હીમાં બાદશાહ ઔરંગઝેબ અને એના કાઝીઓ એક વારમાં, બે વારમાં, 100 વારમાં પણ ન સમજ્યા હોય, તેમ છતાં મારે એમને સંદેશ મોકલવાની ફરજ છે. આજે નહીં કાલે એ લોકો સમજી જશે. અજબાઈને મેઘબાઈના દ્રષ્ટાંતમાં જો તો 9 વર્ષ સતત અજબાઈ કહેતા રહ્યા, ત્યારે જેને મેઘબાઈ આવ્યા અને મેઘબાઈ પણ નથી આવ્યા, ગોવર્ધનને મોકલી દીધા, ગોવર્ધને પદ્માને મોકલી દીધા. જ્યારે મોટા મોટા ઘરાનાની અંદર આ સ્થિતિ છે કે પોતે આવી શકતા નથી,
નથી, જોઈ નથી શકતા, આટલું ગુમાન એમના અંદરમાં હોય. તો આ તો આરબ અને ભારત બંનેની બાગડોર લઈને બાદશાહ ઔરંગઝેબ બિરાજમાન છે. તે કેવી રીતે અહીંયા આવી શકે અને કેવી રીતે આત્મા જાગૃત કરી શકે? માટે પ્રાણનાજી વિચાર કરે છે કે મારે એને હજી એકવાર સંદેશ મોકલવો છે. લાલાજી મહારાજને કહ્યું અને નૂર મોહમ્મદને સાથે મોકલ્યા. બંને જણાને આદેશ થાય છે કે તમે જાઓ અને દિલ્હી શહેરની અંદર જે શેખ ઇસ્લામ કાજી છે એમને ફરીવાર જઈને તમે પેગામ આપો. કારણ કે બીજા જેટલા પણ કાજીઓ હતા એ બધે જે શેખ ઇસ્લામ કાજી હતા એ શેખ ઇસ્લામ કાજીને થોડી પહેચાન થઈ હતી કે આ 12 જણા મોમિન તો વાસ્તવિક મોમિન છે, કોઈ ષડયંત્રકારી નથી. ત્યારે શ્રી દાદાજીને નૂર મોહમ્મદને મોકલ્યા પ્રાણનાજી કે ફરીવાર જઈને તમે એક સંદેશ મોકલો. ત્યારે જ્યારે બંને જણા શ્રી પ્રાણનાજીનો આદેશ સમજીને જાય છે, ત્યાં જઈ અને મુલાકાત કરી કાજીની સાથે, તો અંદર બોલાવ્યા અને કહે છે શું કામથી આવ્યા છો? ત્યારે આ બંને જણાએ કહ્યું કે અમે તમને ધર્મનો સંદેશ ફરીવાર દેવા માટે આવ્યા છે. हमको हादी भेजिया तुम पर शेख इस्लाम, हमको जवाब दीजियो जो भेजे तुम पर कलाम. हमारा हादी हमारा सद्गुरु स्वरूपे તમારી પાસે અમને પેગામ લઈને મોકલ્યા છે. તમે એને સાંભળો, એની અંદર પ્રશ્નો છે તેનો તમે ઉત્તર આપો, જવાબ આપો. પહેલે તુમ પર લાયા મલુકચંદ અજમેર. અને કહે છે કે આનાથી આગળ પણ મલુકચંદજી આવ્યા હતા, અજમેરમાં તમને મળ્યા હતા અને તમને આ સંદેશ આપેલો, પરંતુ હવે તમે એનો જવાબ અમને આપો. तब शेख इस्लाम ने कहा कि तुम्हें खुले कलाम. शेख इस्लाम काजी जवाबમાં એવું કહે છે કે આ કલામ, આ વચન કયામત સંબંધી આ તો તમને જ ખુલી શકે. કેમ? તમે મોમિન છો, અમે તો મોમિન નથી, અમે તો કાજી છીએ. અમને નહીં ખુલે, તમને ખુલશે. એટલા માટે એનો જવાબ અમે આપી શકવાના નથી. આ રીતે શેખ ઇસ્લામ કાજી કહે છે. प्राप्त समय तुम आयो तुमको कहे हम. અને કહ્યું, જ્યારે મોમિન કહે છે ને કે તમે ધ્યાન આપીને વાંચો તો તમે જવાબ આપી શકશો, તો હાથમાં પ્રશ્નો લીધા અને કહ્યું કે તમે આવતીકાલ સવારે આવજો, હું આની પર મંથન કરીને તમને જવાબ આપીશ. દિન દૂસરે પ્રાપ્ત કો ગયે લાલ નૂર મોહમ્મદ. કહ્યા પ્રમાણે બીજા દિવસે સવારની પોરમાં આ બંને જણા ત્યાં પહોંચી ગયા. જાય કે મુલાકાત કરી અને ત્યાં શરીયતના જે મોટા સાહેબો છે, આપણે જેમ કર્મકાંડ માનીએ છીએ હિન્દુ સંપ્રદાયની અંદર, એવી રીતે તે લોકો એને શરીયત કહે છે. તો એમની શરીયત, એમનું કર્મકાંડ જે માનનારા હોય એ શરીયતના મોટા પદ અધિકારી હતા આ કાઝી. એના પાસે જ્યારે મોમિનોએ જ્યારે અરજી કરી, ત્યારે હવે અહીંયા સત્સંગ થાય છે, વાતો થવા લાગે છે. ભઈ વાતે શેખ ઇસ્લામ સો કહા બેઠે થે યાર. જ્યારે શેખ ઇસ્લામ સાથે વાતો કરી, એના યારો, એના દોસ્તદારો પણ ત્યાં આગળ બેઠા છે. મંગાય કિતાબ સવાલ કી કરને બેઠે વિચાર. એ સમય મોમિનોએ જે એક સવાલની પુસ્તક બનાવેલી હતી, એ પુસ્તક કાજી અને એના યારોની સામે પ્રસ્તુત કરી. હવે એના ઉપર મંથન થવા લાગ્યું, વિચાર થવા લાગ્યા. બોલે લોગ શરીયત કે ये तो लिखी गलित. तब लाले जवाब दिया कहा कहो तुमको हित. શરીયતના લોકોની બુદ્ધિ એટલી નાની છે કે તેઓ એવો આક્ષેપ લગાડે છે કે જે કંઈ તમે આ સવાલની પુસ્તક અમને બતાવી રહ્યા છો એની અંદર લખેલી વાતો ગલત વાતો છે. તો લાલાજી મહારાજજી કહે છે જોશમાં આવીને કે તમે આ પુસ્તકને ગલત કઈ રીતે કહી શકો છો? આ પુસ્તક અમે લખી નથી. હદીસના કુરાન કી તુમ નામ ધરત ઇત. તમે કાઝી છો, તમે પોતે કહો
દાવા કરો છો કે અમે મોમિન છે, હિન્દુ તો કાફિર છે, જ્યારે તમે મોમિન હોવાનો દાવો કરતા હોય તો શું આ વાત તમને સમજ આવતી નથી? તમે સહી ઢંગથી આનું વિવેચન કરો। तब शेख इस्लाम ने कहा, हम ना कहेंगे गलित, ये लिखने में चूक है उम्मियों के दस्तखत। तो शेख इस्लाम काजी પોતાની વાતને વાળી દે છે। એણે પહેલા શું કહ્યું? આ પુસ્તક ગલત છે। જ્યારે મોમિનોનો વિરોધ કરે છે દાદાશ્રી અને નૂર મહમ્મદ, ત્યારે શેખ ઇસ્લામ કાજી કહે છે, હું એમ નથી કહેતો કે પુસ્તક ગલત છે, હું એટલું કહું છું કે આ જે પુસ્તક છે એમાં જેને લખ્યું છે ને એ કોઈ ઉમી છે। ઉમી એટલે અનપઢ છે, અને ઉમીએ લખીને પુસ્તક પૂરી કરી। છેલ્લે કેવું કે ફલાના અહીંયા પર જે હસ્તલિખિત આપણા ગ્રંથ છે એમાંથી તમે કોઈ ગ્રંથને જુઓ તો જે સમયમાં જે વ્યક્તિએ ગ્રંથ લખ્યું હશે એના હસ્તાક્ષર એમાં છે, એનું નામ એમાં છે કે કયા સંવતમાં કઈ તારીખે પૂરું કર્યું, ક્યારે ચાલુ કર્યું, કોણે લખ્યું, આ બધી ડિટેલ એની અંદર આવે। એવી રીતે આ ગ્રંથને જ્યારે કાઝી જુએ છે તો શું કહ્યું કે આમાં તો ઉમ્મીના દસ્તખત છે, કોઈ અનપઢ ગવારે લખ્યું છે એટલા માટે ગલત વાતો આમાં લખેલી છે। તબ લાલે જવાબ દિયા, ઇનકા દોષ કછુ નહીં। દાદાજી કહે છે આ કોઈ ઉમ્મીએ લખ્યું નથી, એમાં લખનારાનો કોઈ દોષ નથી। તુમ માયના લેઓ અંદર હોય પહેચાનતા સોતા હૈ। તમારી ભૂલ થાય છે કાઝી, તમારે એની અંદરની વાતને સમજવાની આવશ્યકતા છે, એના વાતોની અર્થને સમજવાની આવશ્યકતા છે। તમે જો જાહેરી શબ્દને પકડી અને સમજવા જશો તો તમે ક્યારેય એની અસલિયત સમજી નહીં શકો। લઈ કિતાબ જો હાથ में बैठे दिल पर दुश्मन, જ્યારે લાલાશ્રીએ વિરોધ કર્યો તો કાઝીને આવ્યો ક્રોધ। શ્રી લાલાશ્રીના હાથમાં જે ગ્રંથ હતું પુસ્તક એને હાથમાંથી ઝૂંટવી લીધું અને ઝૂંટવીને પોતાના જે નોકર હતા એને પકડાવી દીધી અને આ ડિસ્કશનને અહીં જ દબાવી દીધું, આ વાતને આગળ વધારી નહીં। फिर नवा किताब में तीन बीच अल्लाह कलाम, એના બાદ એક નવા નામની પુસ્તક હતી। નામ શું છે? નવા। એ નવા નામના ગ્રંથ ઉપરમાં ચર્ચા થવા લાગી। તુમે એ તો બાત જૂઠી લીખી લ્યાએ કી ના ઇસ્લામ। કાઝી કહે છે પેલી પુસ્તકની અંદર તો વાતો જ જૂઠી લખેલી હતી। આ રીતે હવે નવા નામની જે પુસ્તક હતી એના ઉપરમાં ચર્ચા થવા લાગી અને આ નવા નામના ગ્રંથની અંદરમાં તમે જુઓ તો મોમિનોના વિષયમાં ખૂબ સિફત, ખૂબ જ બડી બડાઈ લખેલી છે। बड़ा डर किताब का लो बोलने लगे सब, लाल को गुस्सा चढ़ा ले हाथ से किताब तब। જ્યારે નવા નામની કિતાબ હાથમાં આવી તો એ બધા જ આપસમાં ઈશારા અને વાતો કરવા લાગ્યા અને કહે છે અરે બાપરે આ ગ્રંથથી તો આપણને ખૂબ જ ડર લાગે છે। એવી રીતે જ્યારે વાતો કરી તો દાદાશ્રી મહારાજ સમજી ગયા કે આની અંદર પેલા જેવી નીતિ રહી નથી। પેલા તો એ જ કાઝી હતા જેને મોમિનોને 1.5 મહિના બાદ સખ્ત કેદમાંથી છોડાવ્યા, રડી પડ્યા હતા સ્વયં। આ વાત દાદાશ્રીને યાદ હતી, પરંતુ શેખ ઇસ્લામ કાજી હવે બીજી રીતે વર્તાવ કરવા લાગ્યા। ત્યારે દાદાશ્રી મહારાજને પણ રોષ આવ્યો અને એમણે હાથમાંથી પુસ્તક લઈ લીધી અને આ રીતે થોડો માહોલ જે છે ગરમ થઈ જાય છે। फिर काजी ने कहा एक किताब रखे हम। કાઝી કહે છે આ કિતાબ છે ને એ તો હું રાખવા માંગુ છું। લઈ લાલ કે હાથ સે દઈ અપને ખાદમ। શ્રી દાદાશ્રીના હાથમાંથી ઝૂંટવીને કાઝી પુસ્તક લઈને પોતાના ખાદમ એટલે કે ચાકરને આપી દીધી। તબ કાઝી ઝુક કે કરને લગા જવાબ। આ રીતે હવે કાઝી જે છે ઝૂકીને એટલે કે થોડો કડક થઈને અહીંયા જવાબ કરવા લાગ્યા, સંવાદ થવા લાગ્યો। अब तुम कहाँ कहत हो हमको इनके बाब कहो।
લાલાજીને કાઝી કર્યા છે. કહો તમારે શું કહેવું છે, હવે બોલો. આ રીતે લાલાજી મહારાજને ચેલેન્જ આપી. તબ લાલે દેખ્યા ફિરી દૃષ્ટિ જોગી ન. શ્રી લાલાજી સમજી ગયા આ પેલા જેવા શ્રી કૃષ્ણ રહ્યા નથી. આની દ્રષ્ટિ આની બુદ્ધિ બદલાઈ ચૂકી છે. ઇન મારને કા મન મે લિયા. અને કાઝીએ વિચાર કરી લીધો છે કે હવે આ લાલદાસજીને હું મારી દઉં. મારીને અહીં કઈ હવેલી મોટી બની છે, એની અંદર કઈ ગાડી દઉં, દફનાવી દઉં, કોઈને ખબર નહીં પડે. મારવાનું મનમાં લઈ લીધું. તમે झुक के काजी ने कया मन में घर के रोस. तुम हमसे कहा कहत हो हुआ इन पर बड़ा अफसोस. કાઝી એવું કહે છે કે તમે બાર-બાર આવીને મને જે કયામતનો સંદેશ આપી રહ્યા છો, કયામતના સવાલ લઈને આવો છો, કયામતના ચિહ્ન લઈને આવો છો, પરંતુ એક વાત સાંભળી લ્યો કે તમને પોતાને કયામતની ખબર પડી નથી. तुम दावा करत हो हमसो अब इमामत. यही बात फेर फेर कहे लाले जवाब दिया इत. अरे તમે લોકો શું દાવો કરો છો ઇમામતનો? અમે મોમિન છીએ, અમે મુસલમાન છીએ, અમારો ધર્મ ગ્રંથ પુરાણ છે, તો તમે ઇમામતનો દાવો શા માટે લઈ રહ્યા છો? આ ઝઘડો જ્યારે વધે છે ત્યારે લાલાજી સમજી ગયા કે હવે આ કોઈ વાત સાંભળવાનો નથી. આ તર્ક ઉપર ઉતરી આવ્યો છે. હમ તુમસો કહા કહે કહાવતો હઝરત તુમ. શ્રી લાલાજી કહે છે અરે હું તો એ સમજીને આવ્યો હતો તમે પોતાને હજરત કહાવો છો, બહુ મોટા સાહબ કહાવો છો, અને તેમ છતાં તમે આ વચન ઉપર વિચાર નથી કરી શકતા. જ્યારે કે તમે વિચાર કરશો તો આખા મુસલમાન સંપ્રદાય માટે રસ્તો ખુલી જશે, સૌને ઇમામની પહેચાન થઈ જશે. પરંતુ તમે જ આંખ મૂંદી લીધી છે, કાન બંધ કરી લીધા છે, તો કેવી રીતે ચાલશે? તબ બોલા શેખ ઇસ્લામ. હવે જે વાત ઇસ્લામ કાજી કરે છે એ લાલાજી મહારાજને એટલી ઊંચી જાય છે કે લાલાજી મહારાજ એક પ્રણ કરશે. શેખ ઇસ્લામ કાજી એવું કહે છે ઉન રાહ પાઈ નાહે. ઉન એટલે કોણ? તો કહે છે કે તમારા જે મહાત્મા, જે તમારા સ્વામીજી છે ને, એટલે કે પ્રાજ્ઞાજીની ઉપર ઇશારો કરીને કહ્યું કે એમને રસ્તો મળ્યો નથી. એ પોતે કયામત કરી રહ્યા છે, કયામત હજુ આવી જ નથી. એ તમને અહીંયા મોકલે છે, અમારી ઉપર વારંવાર અમને મોકલી રહ્યા છે, અમને સતાવી રહ્યા છે. તમારા પોતાના ગુરુને કયામત મળી જ નથી. જ્યારે આવી રીતના વચનો સાંભળ્યા તબ લાલ ગુસ્સે ભરે ના ચાહીએ કાળો જુબાન. શ્રી લાલદાસજી મહારાજને અત્યંત ગુસ્સો ચડે છે અને શ્રી લાલદાસજી મહારાજ કહે છે તમને જે કહેવું હોય તમે મને કહો, પરંતુ હાદીના વિષયમાં એક શબ્દ પણ હું સાંભળવાનો નથી. એટલા માટે હું તમને રોકું છું. મારા હાદીના વિષયમાં તમે કશું જ બોલતા નહીં. ના ચાહીએ કાળો જુબાન, એક શબ્દ આગળ બોલતા નહીં. अब हम तुमको कबहू ना दे पैगाम. श्री लालदासજી ઉભા અહીંયા સંકલ્પ કરી લીધો. હવે આજ પછી હું લાલદાસજી ક્યારે પણ દિલ્હીની અંદર નહીં આવું અને તમને તો ક્યારે પણ સંદેશ નહીં આપું. મારા હાદીના વિષયમાં તમે આવું કહ્યું છે, એટલા માટે ક્યારે પણ હું હવે દિલ્હીમાં તમને સંદેશ દેવા નહીં આવું. अब हम फिर जाते हैं ले अपने घरों इस्लाम. તમારે નથી સમજવું, તમારે નથી જાણવું તો આ ઇસ્લામ, આ શુદ્ધ સનાતન ધર્મનો સંદેશ હું પાછો મારા ઘરે લઈ જાઉં છું, પરંતુ અહીંયા ક્યારેય પાછો નહીં આવું કહી અને શ્રી લાલદાસજી અને નૂર મોહમ્મદ અહીંયાથી નીકળી ગયા. પાછળથી તેઓ બોલાવા લાગ્યા પીછે લગે ગુલામને સોબત કે સર્જન. કાઝીની સાથેના જે દોસ્તારો હતા એ બધા જ જતા જોયા લાલદાસજી મહારાજને, તો કહે છે અરે આવો 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 આવો, બેસો બેસો, અમે તમારી વાત સાંભળીએ છીએ, તમે ગુસ્સો ન કરો. લાલદાસજીએ સંકલ્પ લીધો હતો કે હું હવે આનું મોઢું પણ નહીં જોઉં, પેગામ પણ આને નહીં આપું. એટલા માટે શ્રી લાલદાસજી અહીંયાથી પ્રસ્થાન કરે છે, કારણ કે નિક્ષી મુખ કે મુન
આ જાગતા નથી. પરંતુ હવે ખ્યાલ આવ્યો કે આને જાગવાની કોઈ અભિલાષા જ નથી, એ જાગવા માંગતા જ નથી. એ જેમાં છે એમાં રહેવા માંગે છે, તો એવાને કઈ રીતે જગાડી શકાશે? તો શ્રી દાદાશ્રી અહીંયાથી રવાના થયા, સાથે નૂર મોહમ્મદ હતા. હવે અહીંથી જ્યારે નીકળ્યા તો યહાં સે ચલ કે આએ ઘર મુફ્તી અબ્દુલ રહેમાન. શ્રી દાદાશ્રી મહારાજને તો એટલું જ હતું કે કોઈ એક જાગી જાય, એના માધ્યમથી બાદશાહને સંદેશ મળી જાય તો આપણું કામ સાર્થક બને. એટલે કાઝીની પાસે ગયા. પરંતુ કાઝીએ જ્યારે મુંતરીના વચનો કહ્યા ત્યારે શ્રી દાદાશ્રી મહારાજજી હવે મુફ્તી અબ્દુલ રહેમાનના પાસે પણ ગયા અને ત્યાં જઈને 300 મિલાપ કરકે કયા પેગામ સુભાન હકનો જે સંદેશો આવ્યો છે એના વિષયમાં મુફ્તી અબ્દુલ રહેમાનને સમજાવવા લાગ્યા. કહી હકીકત શરીયત જો ભઈ શેખ ઇસ્લામ, શેખ ઇસ્લામ તાજીના સાથે જે રીતે વાતો થઈ એ બધી વાતો પણ અહીંયા દાદાશ્રી મહારાજજીએ મુફ્તી અબ્દુલ રહેમાન સાથે કરી. એણે કઈ રીતની મુનકરી કરી છે વચનો પણ એને કહ્યા. अब हम तुमको कहत हो जो हमें आवे कछु दोष. શ્રી લાલદાસજી કહે છે, અરે મુફ્તી અબ્દુલ રહેમાન, હવે અમે તમને સમજાવીએ છીએ. અમારી એક જ ભાવના છે, હમ તુમ એક વતન કે ઇસ વાસ્તે ઉમેઠત હે કાન. કાન ઉમેઠવું એટલે કાનને મરોડવાની વાત કરી. શ્રી દાદાશ્રી કહ્યું કે તમે અને હું એક વતનના હોવાના કારણે, એક ધામના હોવાના કારણે જો તમે ભૂલો તો જગાવવાની ફરજ મારી છે. એટલા માટે કાન ઉમેઠીને હું તમને આ સંદેશ દઈ રહ્યો છું, બાકી કોઈ કારણ નથી. हम देखा रसूल खुदाई का तुम लियाओ तिन पर ईमान. हे मुफ्ती अब्दुल रहमान, मैं मारी जाते दर्शन કર્યા છે કે ખુદાના રસૂલ, ખુદાના પેગામ વાહક આવ્યા છે. અને જે રીતે મોહમ્મદ સાહેબે કહ્યું હતું કે હું ફરી આવવાનો છું, કિયામતનો સંદેશ લાવવાનો છું, એ મુજબ તે પાછા આવ્યા છે. તો તમે પણ એમના દર્શન કરો, તમે પણ ધન્ય ધન્ય થાઓ. तब जवाब मुफ्ती दिया, रसूल आवे वक्त कयामत. सो तो जो दूर है तुम आज आए क्यामत. જ્યારે કહ્યું દાદાશ્રી શું કહે છે, રસૂલ આવ્યા છે, પેગામ લાવ્યા છે, તમે એમના દર્શન કરો. તો મુફ્તી અબ્દુલ રહેમાન કહે છે, અરે રસૂલ અત્યારે થોડી આવવાના છે. રસૂલ ક્યારે આવશે? કયામતમાં આવશે. કયામત ક્યારે આવશે? સો તો જો કયામત તો હજી બહુ દૂર છે, તમે અત્યારે કેમ લઈને આવ્યા કયામતને? જ્યારે આવી રીતના વચનો કહ્યા, ક્यों तुम्हें जानिया दूर है बीच किताब इख्तलाफ. શ્રી દાદાશ્રી કહે છે, અરે મુફ્તી અબ્દુલ રહેમાન, કોણે કહ્યું કે કયામત દૂર છે? હું તમને એક ગ્રંથ આપું છું, ઇખ્તલાફ નામનો ગ્રંથ છે, અને આ ગ્રંથની અંદર બધી તિથિ, તારીખો અને સમય પકડાયો છે કે કયા સમયમાં ઇમામ સ્વરૂપ આવશે, કયા સમયમાં કિયામત આવશે, ખુદા સંદેશ લઈને આવશે. तब जवाब लाके दिया, लियाओ किताब तुम, सब तारीखें मिला के यह बतावे हम. તારી પાસે ઇખ્તલાફ કિતાબ છે, લઈને આવો, હું તને બતાવું છું. શ્રી દાદાશ્રી મહારાજ જ્યારે સમજાવવા લાગ્યા તો કયામતનો સમય આવી ચૂક્યો છે, એની અંદર રસૂલ આવી ચૂક્યા છે, આ વાતને સમજાવી જ રહ્યા હતા. ત્યારે સવાલ દિખાય કુરાન કે તાકો દિયા જવાબ. એ તો આગે હોએ ગયે તાકી કિસ્સે લિખે કિતાબ. હવે કુરાનની વાત નીકળી. કુરાનની અંદર કેટલા બધા કિસ્સા કહ્યા છે, અને આ બધા કિસ્સાના ઉપર જ્યારે ચર્ચા થઈ તો મુફ્તી અબ્દુલ રહેમાન એવું કહે છે, આ કિસ્સા તો થઈ ચૂક્યા છે. જેવી રીતે આપણું મહાભારત થયું, આપણું રામાયણ થયું, એ તો પહેલા થઈ ચૂક્યું છે, પછી લખવામાં આવ્યું છે. તો એ કહે છે કે કુરાનની અંદરના જે કિસ્સાઓ છે એ તો પહેલા થઈ ચૂક્યા છે. તો જ્યારે આ વાત કરી શ્રી દાદાશ્રી મહારાજજી કહે છે, બડી ભૂલ તુમ બીચ में ले डालत किस्से को.
તારા માટે શું કહ્યું? ભવિષ્યકાળની અંદર તું કહે છે કિયામત આવશે અને તું કહે છે ભૂતકાળની અંદર આ કિસ્સા થઈ ચૂક્યા છે માટે કુરાનમાં લખ્યા છે. તો આજની તારીખમાં તારા માટે શું બચ્યું? વે રદ્દ સલાને હો ગયે તુમકો એહી પહેચાન. તમે કહો છો કે આ જમાનો રદ થઈ ચૂક્યો છે, આ કિસ્સા કોઈ કામના નથી. એવું નથી. આ કિસ્સા હવે થવાના છે. આ જેટલું પણ લખેલું છે એ સાંકેતિક અર્થમાં લખ્યું છે. હવે જ્યારે અસલીમાં એ બનવાનું છે, એ થવાનું છે. માટે હે અબ્દુલ રહેમાન, તું વિચાર કરી લે. આય અસહાબ રસૂલ કે ઝાહિર ભઈ મોમિન. કયામતના દોરમાં અસહાબ મોહમ્મદ સાહેબ આવવાનું કહ્યું હતું તે પધારી ચૂક્યા છે. એમના મોમિન સંદેશ દેશે લખ્યું હતું એ સંદેશ આપી ચૂક્યા છે. आज तुमसे हम कहते हैं हमें दोस्त दीजिए ना कोई दिन. हे अब्दुल रहमान, આજે મેં તને આ ચોપટ કરી દીધી. હવે હું નિર્દોષ છું. મારી જે જગ્યા હતી એમાંથી મને કહેવાની ફરજ હતી, મેં કહી દીધું. હવે તો સ્વીકારે કે ન સ્વીકારે હવે તારા ઉપર છે. પરંતુ ખુદાની આગળ તું મને દોષ આપતો નહીં કે મેં આવીને પણ તને કયામતની વાતની જાણ નહોતી કરી. મેં મારી રીતે તને બધું જ સમજાવી દીધું છે. તીન દિન સોબત ગઈ. આ રીતે એની સાથે 3 દિવસ સુધી દાદાશ્રી મહારાજજી રહ્યા. સોબત થઈ આ બધી વાતો થાય છે. આયા હાદી કા હુકમ. સુંદર સાંજી, પ્રાણનાજીની કૃપાને તમારે અનુભવ કરવો હોય તો અહીંયા આગળ તમે કરી શકો છો કે શ્રી પ્રાણનાજીની દૃષ્ટિ આપણા ઉપર કઈ રીતે છે. દાદાશ્રી મહારાજજી જેવા જે પ્રાણનાજીના હુકમની તામીલ કરવા માટે ગમે હદ સુધી જઈ શકે છે. જીવનની પરવા નથી કરતા, મૃત્યુની પરવા નથી કરતા. શ્રી પ્રાણનાજી એમના સિર પર એક પગે ઊભા છે. શ્રી રામદાસજી મહારાજજીને 3 દિવસ જ્યારે અબ્દુલ રહેમાન સાથે સત્સંગ ચાલે છે ત્યારે પ્રાણનાજીનો સંદેશ અને હુકમ અહીં આવી પહોંચ્યો. अब तुम उत जीन रहियो के पाती लिखी हम. શ્રીજી શું લખે છે? ત્યાં દિલ્હીની અંદર જીન રહો, જરા જેટલું પણ તમે રહેશો નહીં. नारायणदास ले आया सुना हक हुकुम उत्ते पानी ना पीजियो सिताब बुलाए तुम. શ્રી પ્રાણનાજીએ નારાયણદાસ ભાઈના હાથોથી સંદેશ મોકલ્યો. સંદેશમાં લખ્યું છે, હે દાદાજી, મારો પત્ર તમે જ્યારે મળે ત્યારે પાણી પીવા રહેતા નહીં. તત્કાલમાં પણ સુપર તત્કાલ પાણી પીવા નહીં રહેતા. તત્ક્ષણ ત્યાંથી તમે નીકળી જજો. એ તો લોક શરીયત કે જીન તુમ પર ડાલે તો મત. કારણ કે આજે દિલ્હીની અંદર જે કાઝી હતા એના હાથમાં સત્તા હતી. સત્તાના કારણે કોઈને હાનિ પહોંચાડવી, કોઈને મારી દેવા, દૂર કરી દેવા, નુકસાન પહોંચાડવું એની માટે કોઈ મોટી વાત ન હતી. શ્રી પ્રાણનાજી ત્યાં બેઠા બેઠા જાણી લીધું હતું કે અહીંયા લાદાજી અને કાજીના વચ્ચે શું થયું છે. અને કાજી તો જીવ લેવા પર ઉતરી આવશે. જ્યારે લાદાજીના ઘરેથી નીકળ્યા અને પાછા બોલાવી રહ્યા હતા એટલા માટે જ બોલાવતા હતા કે તમે બેસો અને તમારી વાત સાંભળીએ, કારણ કે બધા આપસમાં સલાહ કરી અને મારી દે. શ્રી પ્રાણનાજીને આ વાતનો સંદેશ ત્યાં મળી જાય છે જ્યારે પ્રાણનાજી બુરાનપુરમાં છે, લાદાજી મહારાજ દિલ્હી આવેલા છે. આ સંદેશ મળતાની સાથે તરત નારાયણદાસ ભાઈને રવાના કર્યા અને અહીંયા શ્રી લાદાજીને મળે છે, આ પેગામ આપે છે. સુન પાતી લાલ દાસ સંત ચલા નારાયણ નૂર મોહમ્મદ આયે મિલા શરીયત કબૂ ન લ્યાવે ઈમાન. જ્યારે પાતી મળી તરત લાદાજી મહારાજ સમજી ગયા. ધની શ્રી પ્રાણનાજીને કંઈક સંકેત મળી ચૂક્યો છે, એટલા માટે મને આ રીતે પાછો બોલાવ્યો. નારાયણદાસજીને નૂર મોહમ્મદની સાથે લઈને શ્રી દાદાજી મહારાજ અહીંથી રવાના થયા અને દિલમાં ચોક્કસ થઈ ગયું કે શરીયતના લોકો
तीसरे पहुंचे हाथी कदम मिलाप कर बातें करी जो बीतक भई हम અહીંયાથી જ્યારે રવાના થયા દિલ્હીથી ત્રીજા દિવસે બુરાનપુર ધનીજીના શ્રી ચરણોમાં પહોંચે છે. વિતક પૂરી બતાવી કે અમે અહીંયા ગયા આ રીતે થયું અને બધી જ વાતો જ્યારે બતાવી તબ શુકરાના राज का बड़ा जो देखा इत काल के मोह से काट के राखे पना हमें साबित बोले श्री प्राणनाथ प्यारे की श्री सदगुरु महाराज की कृष्ण कन्हैयालाल की. श्री लालदासजी महाराज जी ધનીજીના શુકરાના અદા કરે છે. કેમ? કારણ કે શ્રી લાલદાસજી મહારાજજીને તો તેઓ ફુસલાવીને પાછા બોલાવી રહ્યા હતા. કદાચ કોઈના મનમાં આવે કે લાવ એ સાંભળવા ઈચ્છે છે, હું જાઉં, અને લાલદાસજી ગયા હોત તો ચોક્કસ એમને મારી અને અંદરની અંદર પતાવી દીધું હોત, ખબર જ ના પડે. શ્રી લાલદાસજીએ પહેલા જ સંકલ્પ લીધો કે મારા પ્રાણનાથજીના માટે કંઈક અપશબ્દ બોલ્યા છે તો આનું મોઢું પણ નહીં જોઉં, એટલે લાલદાસજી પરત ન ગયા. શ્રી પ્રાણનાથજીને આ બધી ખબર ત્યાં બેઠા બેઠા જ્યારે પડી તરત જ લાલદાસજીને બોલાવ્યા અને જીવની રક્ષા કરી કાલના મોઢામાંથી કાઢીને પોતાના પનાહમાં રાખ્યા, રક્ષા કવચના તલે રાખ્યા અને એવી રીતે સાબિત રાખે છે આ મારી અમના છે, આની રક્ષા કરવાની ફરજ મારી છે, એને કશું પણ થાય તો નાક કોનું કપાશે? મારું કપાશે. તો આ રીતે શ્રી પ્રાણનાથજી હર પલ પોતાના બ્રહ્માત્માઓની ઉપર સુંદર સાચના ઉપર એક પગે ઊભા છે, આપણા ઉપર સતત એમની નજર છે. જ્યારે ઈમાન લઈને આવો સુંદર સાચી તો ધનીજીનો જે રક્ષા કવચ છે તે આપણને દેખાય છે, અનુભવ થાય છે. श्री महामती कहे मोमिनो ये वितक बुरानपुर अब कहो आ कोट की राखे पनाह में श्यो कर. तो लालदासजी महाराज કહે છે કે આ મેં તમને બુરાનપુરની વિતક કહી, હવે હું તમને આકોટની વિતક કહું, પરંતુ એથી પહેલા મને એક વાત ગાંઠ બાંધીને રાખી લેજો સુંદર સાંજી કે બુરાનપુરની અંદર શ્રી પ્રાણનાથજીએ બતાવી દીધું કઈ રીતે ધની શ્રી પ્રાણનાથજી બ્રહ્માત્માઓને પોતાના રક્ષા કવચ તલે રાખે છે, કવાય તલે રાખે છે. તો આ વાતને દિલમાં ઉતારીને હંમેશા આપણે યાદ રાખવું જોઈએ, હમ સિર નૂર જમાલ, આપણા સિર પર સતત શ્રી રામજી મહારાજ ઉભા છે, પરંતુ જ્યારે કૃપા થાય તે કૃપા દ્વારા એમની અનુકંપાનો અનુભવ આપણને પ્રાપ્ત થાય છે. તો સુંદર સાજી આગળ બુરાનપુરથી આ કોટમાં પ્રવેશ થાય છે ધની શ્રી પ્રાણનાથજી અને સંપૂર્ણ જમાત. બુરાનપુર से आ कोट कहाँ रहे महीने 4, खबर ले सब साथ के करने लगे विचार. आ कोटની અંદર 4 મહિના સુધી રહ્યા. આ કોટથી શ્રી પ્રાણનાથજીએ પેલા બધાની ખબર લીધી. જે લોકો શ્રી પ્રાણનાથજીને હાનિ પહોંચાડવા માંગતા હતા, જેમ કે ફતેહ મોહમ્મદ હતા, એના દીવાન હતા, એ બધાને પત્ર વ્યવહાર દ્વારા શ્રી પ્રાણનાથજીએ એમની ખંડણી કરી, એમને સમજાવ્યા, હું તમને કયામતના 7 નિશાન સવાલના રૂપમાં મોકલું છું. જો તમે મોમિનમાં છો, જો તમે 12 જારની અંદર છો, તો તમે આ પ્રશ્નનો જવાબ અવશ્ય પ્રદાન કરજો. એક लिखो फतू अल्लाह पर रहे बीच औरंगाबाद. એમાંથી એક પત્ર લખ્યો છે ફતુ અલ્લાહ, એટલે કે જેને ફતેહ મોહમ્મદ કહ્યું છે. ગઈકાલે આપણે સાંભળ્યું કે કઈ રીતે એ પ્રાણનાથજીને પકડવા માટે પોતાના સૈનિકોનો જાળ બિછાવે છે. આ ફતેહ મોહમ્મદની ઉપર એક પત્ર મોકલવામાં આવે છે, જેની અંદર લખેલું છે, આવતે थे इस्लाम में तुम मारे दिन सबद की राह. जे इस्लाम એટલે કે ધર્મની અંદર આવી રહ્યા હતા, ધર્મમાં જે દીક્ષિત થવા માંગતા હતા, તમે બધાનો રસ્તો બંધ કરી દીધો. જો તમે પોતે સમજ્યા
बिना समझे जे बातों करी मारा दुश्मन તમે નથી બન્યા. કોના બન્યા? ખુદાના દુશ્મન બન્યા છો. તમે પોતાનો રસ્તો માત્ર બંધ નથી કર્યો, હજારો લોકો, લાખો લોકોનો રસ્તો તમે બંધ કર્યો છે. अब सवाल पठाए हैं, तिनको दीजियो जवाब. હવે હું તમને આ સવાલ મોકલું છું કયામત સંબંધી, એનો જવાબ તમે મને મોકલો. જો પડે तुम आरफ हो, अगर તમે આરફ છો, વિદ્વાન છો, તો તમે આ સવાલોનો જવાબ મને આપો. हम आवत है दीन में, हमको करो दाखिल ईमान. अगर તમે આ પ્રશ્નનો જવાબ આપી દીધો તો હું તમારા ધર્મમાં સામેલ થઈ જઈશ. અને મારા એકલા નહીં, હું મારા પૂરા જમાત, મારા અનુયાયી સમેત હું તમારા ધર્મની અંદર સામેલ થઈ જઈશ. हमको समझाओ तुम रब्बानी है जो कलाम. આજે રબના કલામ કુરાનની અંદર કયા છે? રબ એટલે પરમાત્મા. પરમાત્માના જે વચન કુરાનના અંદર કયા છે એ 7 કયામતના નિશાન, એ તમે મને સમજાવી આપો. तब तोड़े तुमको खाना पीना हराम, जो लो हमारी निशा ना करो तो लो जिन करो कोई काम. પત્રમાં લખ્યું છે આ પત્ર તમને હાથ લાગે ત્યારે તમારે એના જવાબ આપવાના છે. જ્યાં સુધી તમે જવાબ આપો નહીં, જ્યાં સુધી તમે મને સંતોષ ન અપાવો તમારા જવાબ દ્વારા, ત્યાં સુધી તમારા માટે ખાવું પીવું બંને હરામ બરાબર છે. પહેલું કામ તમે આ કરો, આ રીતના વચન લખેલા છે અને આ પાતી ફતે મુહમ્મદને મોકલવામાં આવે છે. जो सिफत कुरान में लिखी नाजी फिरके की. હવે શ્રી પ્રાર્થનાજી અલગ અલગ સંબોધન કરીને આ ફતે મુહમ્મદને મોકલી રહ્યા છે. કુરાનની અંદર એવું કહ્યું છે 72 ફિરકા નારી ફિરકા છે. એક ફિરકો સાચો જેને નાજી ફિરકા કહ્યું છે. અગર તો આ નાજી ફિરકાની અંદર છે તો મારા સવાલનો જવાબ પહોંચાડી દે. जो रूहे दरगाह में ने कही मोहम्मद बारे हजार, जो तुम हो दिल में तो करो हमको खबरदार. मोहम्मद साहब લખે છે કે આ પરમધામની અંદર જે મિલાવા છે એની અંદર 12000 રૂહોની બેઠક છે. અગર તું તે રૂહોની અંદર શામિલ છે તો તું મારો જવાબ આપી દે. जिन रूहों का मरातबा लिखा आमित सालून. આમિત સાલૂન નામનો ગ્રંથ છે જેની અંદર એ 12000 સખીઓના મરાતબા, મહત્વ વિશે, સિફત વિશેમાં લખ્યું છે. यदि તું આ રૂહોની અંદર છે તો અવશ્ય તું મને જવાબ આપી દે. मोमिन नूर बुलंद से उतरे दुनिया में, जो तुम हो तीन कौम में तो करो जवाब हमसे. કુરાનની અંદર લખ્યું છે કે નૂર બુલંદથી મોમિના ધરતી ઉપરમાં આવ્યા છે, આ નાસુક ઉપરમાં આવ્યા છે. यदि तू આ કોમની અંદર છે, यदि तू આ રૂહોની અંદર છે જે નૂર બુલંદથી આવ્યા, તો પછી મારો જવાબ આપી દે. બધી રીતે શ્રી પ્રાર્થનાજી એને લલકારી રહ્યા છે. તો આ શ્રેષ્ઠ જમાતમાં હોય તો જવાબ દે, આ શ્રેષ્ઠ જમાતમાં હોય તો જવાબ દે. કેટલી બધી જમાત, વાસ્તવમાં આ બધી જમાત બ્રહ્મ સૃષ્ટિની જમાતના જ નામ છે. નામ જુદા જુદા ભલે હોય પરંતુ નામ કોના છે? બ્રહ્મ સૃષ્ટિની જમાતના છે. પરંતુ શ્રી પ્રાર્થનાજી આ બધા અલગ અલગ નામો વડે એને કહી રહ્યા છે કે જો તું આ જમાતમાં છે, જો તું આ જમાતમાં છે કે પછી આ જમાતમાં હોય તો તું મારો જવાબ આપી દે. बीच नसारों के गिरोह में लाहूत का निशान. જે નસારાનો ગિરોહ છે ઈસાઈઓનો, એની અંદર તેઓ લાહૂતના નિશાનો બતાવી રહ્યા છે. લાહૂતથી એક જમાત અહીંયા આવી છે આ દુનિયાની અંદરમાં, નાસુકમાં. અગર તું લાહૂતથી આવેલી જમાતની અંદર સામેલ છો તો દાવો કરસ તો પછી મારો જવાબ આપ અને મને 7 કયામતના નિશાન સમજાવી દે. जो तुम हो उनमें तो कर देओ हमें पहचाना, बात्या बनी इस्राइल कयामत का निशान. बनी इस्राइल एक पैगंबर થયા, એમની
जमात छे, आ जमातना अंदर तू यदि शामिल छो तो तुम्हारो जवाब आपी दे। इन बात के निशान लिख भेजे उन ऊपर। आ રીતના પાટી લખીને ફતેહ મોહમ્મદને મોકલી, જેની અંદર 7 કયામતના નિશાનના સવાલો લખેલા હતા। તેમજ હિદાયતુલ્લાહ એનો કાઝી હતો, એને પણ એક પત્ર મોકલવામાં આવ્યું। અમાનત ખાન એનો દીવાન હતો, મંત્રી, એને પણ પત્ર લખે છે। રૂકા બહાદુર ખાન ઇસ્લામ, એવી જ રીતે એક કર્મચારી બહાદુર ખાન પણ છે। આ બધા ચારે ચાર ઉપર અલગ અલગ પત્ર મોકલવામાં આવ્યા। વાત એ જ લખેલી છે, यो बैठ के आकोट में पहुंचाए सबो पैगाम। श्री प्रणजी आकोटમાં આવ્યા ત્યારે સર્વને એમણે સંદેશો મોકલ્યા, પર દિલ મુર્દેના પાવહી પહેચાન દીન ઇસ્લામ। પરંતુ જેના દિલ મુર્દા સદૃશ્ય છે, મુર્દાના દિલમાં ધડકન હોય, દિલ તો હોય પરંતુ એ શૂન્ય હોય, એવી જ રીતે આ લોકોના દિલ મુર્દા સદૃશ્ય હતા। એટલા માટે એમને પહેચાન થતી નથી અને કોઈ પણ પ્રકારનો જવાબ તે મોકલી શકતા નથી। यहाँ भाई से भाग के आया अव्वल खान, रह न सके माया मिले जाको हक पहचान। बोलिए श्री प्राणनाथ प्यारे की, सतगुरु महाराज की। सुंदर साजी श्री लालाजी महाराज कही રહ્યા છે કે આ આકોટની અંદર જ્યારે શ્રી પ્રાણનાજી હતા ત્યારે અવ્વલ ખાન પોતાના ભાઈઓથી ભાગીને આવ્યા। ભાઈઓથી કેમ ભાગવું પડ્યું? કારણ કે જેને રાજ્યની ઓળખ થઈ ચૂકી હોય, જેને સાચો સંબંધ જડી ચૂક્યો હોય, એ જૂઠા સંબંધીઓના જૂઠા માયા જાળની અંદર રહી નથી શકતા। ત્યારે છે શ્રી પ્રાણનાજીને વિનંતી કરે છે, बहुत दिलासा करे बीच तरीकत इस्लाम, तुमको दुनिया ना लगे हम जब बैठे एक ठाम। જ્યારે અવ્વલ ખાન આવીને અરજી કરે છે કે હે પિયા પ્રાણનાજી, હું દુનિયામાં નથી રહી શકતો, મને માત્ર તમારા ચરણોમાં સ્થાન આપી દો, મને ઘર વ્યવહાર સંસાર કશું જ નથી જોતું, આ મોહમાયા મમતાને હું પરિત્યાગ કરું છું। ત્યારે શ્રી પ્રાણનાજી એને ખૂબ દિલાસા આપે છે, સાંત્વના આપે છે અને કહે છે કે तुमको दुनिया ना लगे। दुनिया કોને લાગે? दुनिया એને લાગે કે જેની અંદર મોહમાયા મમતાનું આવરણ છે। તમે કેવા છો? જલ કમલવત છો, કીચડમાં રહીને કમલ ખીલે છે, એનું મૂળ જ કીચડમાં છે, છતાં એ કીચડથી અલગ છે। કમલને કીચડ ક્યારેય લાગતું નથી। આ પ્રકૃતિએ સરસ મજાનું ઉદાહરણ આપણને આપેલું છે। શ્રી પ્રાણનાજી અવ્વલ ખાનને કહે છે, તમે પણ જલ કમલવત છો, માટે તમને પણ અહીંયા માયાનો કોઈ પણ પ્રકારનો મોહ કે કોઈ પણ પ્રકારની અસત્યતા લાગુ પડતી નથી। પણ હું તમને અત્યારે નહીં મારી સાથે રાખી શકું, હું તમને ત્યારે રાખીશ જ્યારે હું પોતે એક જગ્યા ઉપર સ્થિર થઈને બેસીશ। કારણ કે અત્યારે જાગણી પર્યટન ચાલુ છે। ઔરંગાબાદથી કેવી રીતે નીકળવું પડ્યું? ઘણી એવી જગ્યાઓ છે દિલ્હીની અંદર, એકથી બીજી હવેલી, બીજીથી ત્રીજી હવેલી, તત્કાલ નીકળી જવું પડતું હતું। કારણ કે જો કોઈને શંકા થઈ જાય તો ત્યાં રહેવા દેતા ન હતા। એવા સમયની અંદર અવ્વલ ખાન જેવા यदि કોઈ સાથે હોય તો એની સાર સંભાળ કરવી પડે। એટલા માટે શ્રી પ્રાણનાજી કહે છે કે અવ્વલ ખાન, હમણાં નહીં પરંતુ એક સમય આવશે ત્યારે હું સામે ચાલીને તમને મારા જવાબમાં મારી સાથે રાખીશ। તમે 4 दिन રહો ભાઈઓ ભેલે, ફક્ત 4 દિવસ। આપણે કહીએ ને કે થોડાક દિવસો માટે તમે જતા રહો, એવી રીતે સમજાવી અને શ્રી પ્રાણનાજી એમને કહે છે એક થોડાક દિવસ 4 દિવસ માટે તમે તમારા ભાઈઓ સાથે રહો અને હું તમને અવશ્ય તેડાવી લઈશ। आकोट के चौधरी ताको भरी पहचान। श्री लालाजी महाराज जी आकोट ની અંદર હજી જે વિતક
આવે છે એ પ્રસંગનું વર્ણન કરી રહ્યા છે. તેઓ કહે છે કે એક ચૌધરી આકોટની અંદર હતા. શ્રી પ્રાણનાજીની એમણે પહેચાન કરી. અને કઈ રીતે પહેચાન કરી? તમે જોશો ને વિતકમાં તો પહેચાન 3 રીતે થાય છે. એક એવા છે જે ગુરુ અથવા મહાત્મા અથવા સંતના દરજાથી શ્રી પ્રાણનાજીને જુએ છે. બીજા એવા છે જે પરમેશ્વર માનીને એમને પૂજે છે. ત્રીજા એવા છે જે કહે છે કે દેખે ધણી નિર્ધાર, પોતાના ધણી માને છે. આ 3 પ્રકાર કેમ થયા? કારણ કે જે જીવ સૃષ્ટિ વાળા છે એ લોકોને ખબર છે કે આ એક સાચા મહાત્મા છે, એક ગુરુના ભાવથી એમને માને છે. જે ઈશ્વરી સૃષ્ટિ છે એ પરમેશ્વર એટલે અક્ષર બ્રહ્મ તરીકે એમને માને છે. પરંતુ શ્રી પ્રાણનાજીના સ્વરૂપની અંદર દેખે ધણી નિર્ધાર બ્રહ્માત્માઓ શું જોવે છે કે અમારા ધણી છે. શ્રી ઇન્દ્રાવતી સખીએ કહ્યું જ છે, ધણી મેરા પ્રભુ વિશ્વના, સંપૂર્ણ વિશ્વના તો પ્રભુ છે, મારા તો ધણી છે. સુંદરસાજી અહીંયા આપણે કહ્યું જે આકોટના ચૌધરી આવ્યા હતા એમણે પહેચાન કરી. પરંતુ પહેચાન કઈ રીતે કરી? જો લૌકિક ગુરુ માનીએ ઇતના થાય માન. એક લૌકિક ગુરુના ભાવથી આકોટના ચૌધરીએ એમની પહેચાન કરી, એમની ઓળખાણ કરી. 2-4 વાર શ્રી પ્રાણનાજીને પોતાના ઘરે પણ બોલાવ્યા, તેમજ ખૂબ મનોહાર કરે છે અને પધરામણી કરી તો ભોજન પણ આરોગાવે છે. આ રીતે આચાર વિચાર તો સારી રીતે કરે છે, પરંતુ પહેચાન એટલી જ હતી કે આ એક મહાત્મા છે. ચર્ચા કીર્તન સેવા કો લિયો સુખ માફક અંકુર. શ્રી લાલાજી મહારાજ કહે છે કે આ આકોટના ચૌધરીએ શ્રી પ્રાણનાજી જમાતને બધાને જ બોલાવીને ઉત્સવ કીર્તનનું સુખ લીધું. કેટલું સુખ લઈ શક્યો? જેટલું એના ભાગ્યમાં હતું, જેટલા એના અંકુર હતા એ મુજબ એ સુખને હાસિલ કરે છે. હવે વાત કરી રહ્યા છે એક બ્રાહ્મણની. શ્રી પ્રાણનાજી કહે છે એક બ્રાહ્મણ આવ્યા હતા આકોટની અંદર. ઉત આયા એક બ્રાહ્મણ સુનને કો ચર્ચા. એક બ્રાહ્મણ આવે છે, નામ છે સુખદેવ બ્રાહ્મણ. શા માટે આવ્યા? તો કહે છે શ્રી પ્રાણનાજીના મુખારવિંદમાંથી ચર્ચા સાંભળવા માટે આવ્યા. પરગને બરાડ કે બરાડના રહેવાસી હતા. હાકિમ કા ગુમાસ્તા. હાકિમ જે હોય એના એક પ્યુન તરીકે, એક નોકરિયાત તરીકે આ સુખદેવ બ્રાહ્મણ કામ કરતા હતા. જ્યારે સુખદેવ આવે છે શ્રી પ્રાણનાજીને સમજાવવા હેતુ કબીર બીજ ગ્રંથની ચર્ચા કરે છે. તીન સુની ચર્ચા કબીર કી. જ્યારે કબીરના દોહા દ્વારા એને ચર્ચા સાંભળી ત્યારે શું થયું? લગ્યા કલેજે ઘાય. એના દિલમાં એવા ઘાવ લાગ્યા. કારણ કે આ વાણી છે ને, આ વાણી એટલી તીક્ષ્ણ હોય કે વાણીના વચન દિલની અંદરમાં પ્રવેશ થઈ જાય. વાણીના વચનો દ્વારા દિલ ઘાયલ બની જાય. એવી રીતે આ સુખદેવ બ્રાહ્મણના કલેજામાં વાણીના ઘાવ લાગી ગયા. ખુલા દ્વાર હકીકત કા એસા લગા આય દાવ. જ્યારે વચનો દ્વારા દિલની અંદર ચુંબન થવા લાગી ત્યારે સુખદેવ બ્રાહ્મણના માટે હકીકતનો દરવાજો ખુલી ગયો. હવે હકીકતનો દરવાજો ક્યાં છે? સમજવાની જગ્યા બને છે. સુંદરસાજી હકીકત મારફત, એવી રીતે શરીયત તરીકત. આ 4 વસ્તુ જો તમે જુઓ તો શરીયત એટલે કર્મકાંડને કહ્યું છે, તરીકત એટલે ઉપાસના અથવા ભક્તિને કહ્યું છે, હકીકત એટલે જ્ઞાનને કહેવાય છે, મારફત પ્રેમને કહેવાય છે. 4 દરજ્જા છે. સુખદેવ બ્રાહ્મણના માટે કયો દરવાજો ખુલ્યો? હકીકતનો દરવાજો. હકીકતનો દરવાજો એટલે જ્ઞાનનો દરવાજો, અને જ્ઞાનની મજલ એટલે
અક્ષરધામ. તો આ અક્ષરધામના અંકુરી હતા, એટલા માટે અક્ષરધામનો દરવાજો એમના માટે ખુલે છે. ભૂલ ગયા શરીર કો નજર પહોંચી पक्का में और साथ कछु ना रही, हुआ सब तुम ही से, हुआ सब तुम ही से, बोले श्री कृष्ण कन्हैया लाल की. આ સુખદેવ બ્રાહ્મણની જે સ્થિતિ બને છે સુંદર સાજી, એને સમજીએ તો શ્રી લાલદાસજી કહી રહ્યા છે કે પોતાના શરીરની શુદ્ધ સાન એને ન રહી. હું શરીરમાં છું, હું ક્યાં છું, હું શું કરી રહ્યો છું, એ શુદ્ધ ન રહી. અને એની જે દ્રષ્ટિ હતી એ અખંડ પરમધામ નહીં, પરંતુ ક્યાંના હતા? અક્ષરધામના હતા. અક્ષરધામ તરફ એમની દ્રષ્ટિ ફરી ગઈ અને અહીંયા ભલે એ ફરતા હોય ને તે વાસ્તવમાં અક્ષરધામ જોઈ શકતા હતા. આ રીતે શરીરની કોઈ સુધસાર એને અંદરમાં ન રહી. હુઆ સબ તુમ્હી સે. અને કહેવા લાગે છે કે જે પણ થયું અને જે થઈ રહ્યું છે, જે ભવિષ્યમાં થવાનું છે, હુઆ સબ તુમ્હી સે, તમારા દ્વારા થાય છે. આ રીતે સુખદેવ બ્રાહ્મણ કહેવા લાગ્યા. હવે એનું એક જ રટણ થઈ ગયું, હુઆ સબ તુમ્હી સે, હુઆ સબ તુમ્હી સે. જે કહો એમાં એક જ વાત છે. સુંદર સાજી, આ એક હકીકત છે. શ્રી દ્રૌપદી સખીએ સિદ્ધિ વાણીમાં આ જ વાત કરી છે. થયો થીએ તો જે થીંદો સે હલચલ સબ હુકુમા. જે થયું થઈ રહ્યું છે ને આગળ જે થવાનું છે એ બધી હલચલ હુકમ દ્વારા. એક કહે છે ને કે સુકાયેલું પાન પણ જમીન ઉપર હુકમ સિવાય પડી નથી શકતું. તો આપણે જે કંઈ જીવનની અંદરમાં ઘટે છે, બને છે, એ હુકમ સિવાય, પરમાત્માની ઈચ્છા સિવાય ક્યારેય થતું નથી. માટે આ સુખદેવ બ્રાહ્મણ જ્યારે સમજી ગયા તો મંત્રની જે બે જ બોલ્યા કરે છે, હુઆ સબ તુમ્હી સે, હુઆ સબ તુમ્હી સે. ઘરો જાય પીછે ફિરે જો તાના કોરી કે, આવે જાય ફેર ફિરે નજર ભઈ નહીં ગઈ. હવે સુખદેવ બ્રાહ્મણ એક જગ્યા બેસી ન શક્યા. ઘરે જાય તો શ્રી પ્રાણનાથજીની યાદ આવે, થોડાક સમયમાં પાછા આવતા રહે. પ્રાણનાથજીના પાસે આવે ત્યારે મન થાય ઘરે જાવ તો ઘરે જતા રહે. તાના કોરી આવ જાવ, આવ જાવ, આવ જાવ સતત કર્યા જ કરે છે. જો બાત કહે ઉनको તો કહે तुम ही हो तुम. કોઈ યદિ કોઈ પણ વાત કહે, પૂછે ને તો એક જ જવાબ છે, तुम ही हो तुम, तुम ही हो तुम, तुम ही हो तुम. એક જ વાત કર્યા કરે છે. और न मुंह से काढ़ी तुम पे आए हम. બીજું કશું જ એના જુબાનમાંથી નીકળતું નથી. એક જ વાત છે, તમે જેમ કહેશો, જેમ તમારી ઈચ્છા હશે એ પ્રમાણે જ થશે. जो चर्चा कर समझाए तो बोल न निकसे और, चित्र उनका लगा मूल अक्षर के ठोर. સ્વામી શ્રી લાલદાસજી મહારાજજી કહે છે, શ્રી પ્રાણનાથજીએ પણ ચર્ચાના માધ્યમથી સમજાવવાની કોશિશ કરી, પરંતુ એનું ચિત્ત એવું અક્ષરધામમાં લાગી ગયું છે, એવું એને શબ્દ પકડી લીધું છે કે બીજું કશું જ બોલી શકતો નથી. શ્રી લાલદાસજી કહી રહ્યા છે એનું ચિત્ત ક્યાં લાગ્યું છે? અક્ષર બ્રહ્મના અક્ષરધામની અંદર. એક વાર એક પ્રસંગ બન્યો. पीछे फिरता ही रहे समय प्रात के नदी पार, श्री राज दात्युन करत है बैठा नदी में होशियार, कृष्ण कन्हैया लाल की. શ્રી લાલદાસજી કહે છે કે આની સ્થિતિ એવી બદલાઈ જાય છે કે નજર એવી રીતે ફરી જાય છે. એક દિવસ નદી જે હતી એના સામેની કિનાર પર શ્રી પ્રાણનાથજી હતા. દાત્યુન કરી રહ્યા હતા, દાતણ. અને આ કિનાર ઉપર સુખદેવ બ્રાહ્મણ હતો. એને જોયું કે શ્રી પ્રાણનાથજી ત્યાં આવ્યું છે, લાવ લાવ જઈ અને દર્શન કરું. પરંતુ વચ્ચે શું હતું? નદી હતી. સમેત કપડે ચલા ગયા. કપડા સમેત નદીની અંદર પ્રવેશ થઈ જાય છે. ગીર પડા બીચ में, અને પાણીની અંદર એવો પડી જાય છે કે ઉપર જે પાગ પહેરેલી હતી ને તરુ
સુખદેવ બ્રાહ્મણ પાણીની અંદર પ્રવેશ થયા, ખબર જ ના પડી અને કેવલ પાર જ્યારે તરતી દેખાઈ એ તો સારું થયું કે કોઈ મોમીનો આસપાસમાં હતા. એમણે જોયું અને જોવાના કારણે તરત જ કૂદી પડ્યા કે અચ્છા આ પાર તો સુખદેવની લાગે છે. એમ કરીને જ્યારે જલમાં કૂદ્યા એને બહાર કાઢ્યો. बैठे साथी दौड़ के निकाला नदी से, कपड़े सुखाए पहनाए, कछु सुध ना रही गिने. સાથીઓએ જોયું, એને બહાર કાઢ્યા, એના ભીના વસ્ત્રો બદલાવીને સુખા વસ્ત્ર પહેરાવ્યા. પરંતુ એને હજી ભાન ન હતું કે મેં શું કર્યું છે. પૂછા ઉને રસોઈ કા, હવે એને પૂછ્યું ભાઈ તે કે ખાધું પીધું છે કે નહીં. જવાબ આપે છે કયા ચોકા ભયે 3 દિન. રસોઈ પાણી કરીને 3 દિવસ થઈ ચૂક્યા છે. મેં જાણત નહીં કછું, મને ખબર નથી. ये तो लोगो कया यकीना, જે કોઈ લોકો મને જોયો છે ને એ લોકો કહે છે કે 3 દિવસ અગાઉ મેં ભોજન કરેલું હતું, પછી મેં કંઈ ખાધું પણ નથી. એટલે કે બિલકુલ એને શરીરની શુદ્ધ સાર રહેતી નથી. इन भांत इनका फिर पीछा हटाया चित, फिराया फिरे नहीं उनके भाई बुलाए भीतर. શ્રી પ્રાણનાજી શું કરે છે? ચર્ચાના માધ્યમથી આપણા ચિત્તને પરમધામ સાથે જોડે છે. પરંતુ યદિ સુખદેવ બ્રાહ્મણની જેમ થઈ જાય કે ચિત્ત લાગીને શરીરની શુદ્ધતા ન રહે તો પછી જાગણીના આ દોરની અંદર, પર્યટનની અંદર કોઈ પણ વ્યક્તિ જે પોતાની સુરક્ષા ન કરી શકતા, કાળજી ન લઈ શકતા હોય એવાની સાથે લઈને જવાથી બહુ મોટું નુકસાન થઈ શકે, જાનહાનિનો પણ ભય રહે. એટલા માટે પ્રાણનાજી ખૂબ પ્રયાસ કરે છે કે આની જે સુરતા અક્ષરધામમાં લાગી છે એને ફરાવીને ખેલમાં પાછી લઈ આવીએ તો શરીરની કંઈક સુધ આવે. પરંતુ ગમે એટલી કોશિશો બાદ પણ એનું ચિત્ત પાછું સંસારમાં આવતું નથી. ત્યારે શ્રી પ્રાણનાજીને દૃઢ થઈને નિશ્ચય કરવો પડ્યો કે હવે આ મારી સાથે રહી નહીં શકે. એના ભાઈઓને તરત ખબર આપી અને બોલાવ્યા. डोली में बैठाएंगे पहुंचाया अपने ठौर, अंकुर माफक उन लिया पारे ना ज्यादा और श्री कृष्ण कन्हैया लाल की. સુદર્શનજી આ રીતે સ્વામી શ્રી લાલદાસજી મહારાજ કહે છે કે પાલકીમાં બેસાડીને એને લઈ ગયા, એના ભાઈઓ સાથે એને મોકલી દીધા. પરંતુ આ કેમ આવું થયું? તે વધારે રસ કેમ ન શીખી શક્યા? કારણ કે જેટલું અંકુરમાં લખ્યું હતું, નસીબમાં જેટલું હતું એટલું જ સુખ તે શ્રી પ્રાણનાજીના પાસેથી લઈ શક્યા. સુખદેવ બ્રાહ્મણ થા મુલક ઉદયપુર કા, આતમ સોપી કદમો અંકુર જેતા તેતા સુખ લિયા. ઉદયપુરના આ બ્રાહ્મણ હતા, અંકુર મુતાબિક સુખ લીધું અને રવાના થઈ જવું પડ્યું. અહીંયાથી હવે આકોટથી જ્યારે આગળ પ્રસ્થાન કરે છે ત્યારે કાપસ્તાનીમાં આવે છે. તહા બેઠ ચર્ચા કરી ગિરોહ જાન અપની. જ્યારે કાપસ્તાનીમાં આવ્યા તો અહીંયા દગડા દત્તા અમરાજી મળ્યા અને પોતાના ગિરોહના જાણીને, પોતાની જમાતના જાણી શ્રી પ્રાણનાજી આગળ ચર્ચા કરી. ફિર દિન 10-5 રહેંગે. અહીંયા કાપસ્તાનીમાં 10-5 દિવસ સુધી બસ રહ્યા અને અહીંથી પ્રસ્થાન કરે છે. એલચપુર આવે છે. એલચપુરમાં એક ભાઈ મળ્યા, નામ છે પરસાજી ભાઈ. તે કહે છે મને તમે યદિ અનુમતિ આપો તો મારે તમારી આખી જમાતની અને તમારી બહુ સારી રીતે સેવા કરવી છે. મારી સેવા ભાવના છે કારણ કે મેરી જવારી બહોત હૈ. મારી પાસે જવારીના ખેતો છે, ખૂબ પાક થયો છે. તેના દ્વારા હું તમારા બધાની સેવા કરવાની ઈચ્છા રાખું છું. 3-4 દિવસ સેવા કરી. 3-4 દિવસ સુધી અહીંયા શ્રી પ્રાણનાજી જમાત સમેત રહ્યા અને ખૂબ સરસથી ઉચ્છવ રસોઈ આદિ કરવામાં આવી. મીના ફકીર સંત કા તિન સાખિયા દે કરી સેવક. જ્યારે ત્યાંથી
પ્રસ્થાન કરે છે તો એક ફકીર બાબા મળ્યા અને ફકીર બાબાએ અમુક સાખી આપી, સંતોની સાખીઓ આપી. આ સાખીઓનું વાંચન કરીને એના અર્થઘટન કરીને શ્રી પ્રાણનાજી એમને લાભાન્વિત કરે છે. આ પ્રમાણે એણે શ્રી પ્રાણનાજીની સેવા સાખી આપીને કરી. સુન ચર્ચા ગલિત ભયા પાયા નહીં ભેવ. સાંભળવા વાળા જુદા જુદા પ્રકારના હોય, કહે છે પાંચ આંગળી સરખી નથી હોતી. આ જે ફકીર હતા એણે સાખી લાવીને આપી, ચર્ચા પણ સાંભળી. ચર્ચા સાંભળીને ગલિત ભયા, એનું હૃદય ગળી ગયું, પરંતુ ભેદ સુધી પહોંચી ન શક્યો કે આ પ્રાણનાજી કોણ છે, ક્યાંથી વધાર્યા છે. એના વાસ્તવિક સ્વરૂપની પહેચાન એને પ્રાપ્ત ન થઈ શકી. તમસ્યાએ દેવગઢ. હવે આગળ પ્રસ્થાન કર્યું જ્યારે, ત્યારે આવે છે એલચપુરમાંથી દેવગઢમાં. तहाँ रहे दिन चार, राम टेकड़ी का राजा था, तहाँ किया ना किन विचार. एक जग्या હતી રામ ટેકડી દેવગઢની અંદર. એના જે રાજા હતા એની આંખો, એના કાન, એનો હૃદય શૂન્ય હતું, મુંદેલું હતું. એટલા માટે રાજા પણ નથી સ્વીકારતા, પ્રજા પણ એવી જ છે. કોઈએ ત્યાં કહીને કે સુંદર સાજીને આવકાર્યા નહીં, શ્રી પ્રાણનાજીનો સત્કાર કે કોઈએ વિચાર પણ કર્યો નહીં. वहां से भी चल के आए रामनगर, भय मंजिले दरमियान में ये सुख सब ऊपर. बोले श्री कृष्ण कन्हैया लाल की, सदगुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की. જ્યારે માંથી આગળ વધ્યા તો હવે આવે છે રામ ટેકરીમાંથી પસાર થઈને દેવગઢથી નીકળીને રામનગરમાં આવ્યા. ભય મંજિલ દરમિયાન में આકોટથી નીકળ્યા, મંજિલ કરીને રોકાઈને અહીંયા સુધી પહોંચ્યા. એ સુખ સબ ઉપર. આટલા જમાત સાથે શ્રી પ્રાણનાજી છે, આટલી જગ્યાઓમાં મંજિલ કરીને આવ્યા, રામનગર પહોંચ્યા. સ્વામી લાલાજી કહે છે રામનગરના જે સુખ છે, જમાતે જે અહીં લીધા છે, અત્યાર સુધીની વિતકમાં સૌથી ઉપરના સુખ છે. આનાથી વધીને સુખ ન હોઈ શકે. જમાતની અંદર આ રીતે શ્રી લાલાજી મહારાજી વર્ણન કરે છે. એક સમદ ઘોડા, હટ્ટો-પટ્ટો એક ઘોડો લીધો. કેમ? કારણ કે શ્રી પ્રાણનાજીની ઉંમર કેટલી થઈ રહી છે? લગભગ 65 વર્ષની આસપાસ શ્રી પ્રાણનાજી થઈ ચૂક્યા છે. 64-65 ની આસપાસ ઉંમર છે. એમને આટલું બધું ચાલવું ન પડે, થકાવટ ન થાય, એટલા માટે એક સમદ, એક હટ્ટો-પટ્ટો ઘોડો લીધો. અશ્વારીકો હાજર, શ્રી પ્રાણનાજીની પર અશ્વાર થઈ શકે તે માટે હાજર કર્યો. શ્રી રાજતા પર વિરાજત સંગ મોમિનો કા લશ્કર. અને શ્રી પ્રાણનાજી ઘોડા ઉપરમાં બિરાજમાન છે, સાથે સાથે મોમિનોનું લશ્કર, આટલી ભવ્ય જમાત ચાલી રહી છે. સુરતથી જે 500 હતા, ઠેર ઠેર એની અંદર વધારો થતા હવે તો હજારોની સંખ્યામાં આ જમાત પહોંચી ચૂકી છે. तहाँ मांगत टुकड़ा चलही, जोरी भर के लावे, श्री राज को आरो गाय के साथ को बांट देवे. આ જેટલો પણ રસ્તો પાર કરી રહ્યા છે એ બધે જ વખતે જોલી છે અને જોલીની અંદર ટુકડા માંગીને લઈ આવે છે. આપણે પ્રસંગ જોયો મનસુરમાં, પરંતુ એનો અર્થ એ નથી કે મનસુરની જ વિતક છે. જ્યાં પણ જઈ રહ્યા છે ફકીરી વેશમાં, ત્યાં બધે જ જોલી લઈને જાય છે, ટુકડા માંગીને લાવે છે. શ્રી પ્રાણનાજી અલગ અલગ જોલીઓમાંથી ટુકડા આરોગે પ્રશંસા કરે, સુંદર સાતને પ્રસાદ આપી દે છે. આ રીતે ખૂબ આનંદમાં આ જમાત આગળ વધતી જઈ રહી છે. સબ સાજ ફકીરી કા શોભિત સબ સનંદ, મોમિના ભેસ પહેચાનિયા, क्या पहचाने अंध. बोले श्री प्राणनाथ प्यारे की. श्री દાદાશ્રી મહારાજે એક બહુ જ સારગર્ભિત વાત અહીંયા આગળ કરી છે. તમે યદિ શ્રી પ્રાણનાજી
ફકીરનું સ્વરૂપ છે, એક ત્યાગી, એક વિતરાગીનું સ્વરૂપ શ્રી પ્રાણનાથજીએ બનાવ્યા છે. હર સંબંધ શોભાયમાન છે. જેમ એક ફકીરનો વેશ હોવો જોઈએ એવો જ વેશ લીધો છે. મોમીનો વેશ પહેચાન્યા. જ્યાં ત્યાં જુલુસ પ્રસાર થઈ રહ્યું છે, જ્યાં કે મોમીનો છે, ધામની બ્રહ્મપ્રિયાઓ છે, એ બ્રહ્મપ્રિયાઓના દિલમાં આ ભેસને જોઈને ચોટ લાગે છે. માટે જ કહ્યું ને કે જ્યારે તમે ઉપરી વેશને જુઓ ત્યારે તમારું દિલ થાય કે હું આપના પાસે જાઉં. આ ઉપરી વેશને જોઈને દિલની એટલી શાંતિ, એટલી ઠંડક મળી જાય છે કે આમણે તો માયા ત્યાગી દીધી છે. આમના પાસે જાઓ તો મને હજી ધન મળશે. એ કયું ધન? લૌકિક ધન નહીં, પારલૌકિક ધન દેશે. જેને દર્શને નેત્ર ઠરે અને વચન કહે ઠરે અંગ. આ એવું સ્વરૂપ છે. તમે એમના દીદાર કરો ને ત્યાં જ તમારા અંદરથી કામ, ક્રોધ, લોભ, મોહ, માયાના સર્વ વિકાર શાંત થવા લાગે. એવું સુંદર વાલાજીનું સ્વરૂપ છે. તેમજ જ્યારે તમે એમના નજદીક જાઓ, એમના બે વચન સાંભળો તો દિલ પણ શાંત થઈ જાય, મનને અંદર પણ શાંતતા આવી જાય. એવા એમના સુંદર વચનો છે. તો આ રીતે મોમીનો જ એમની ઓળખ કરી શકે છે. જે કાન આંખની ઉપર પટ્ટી બાંધીને નીકળ્યા હોય એવા આંધળાને આ સ્વરૂપની પહેચાન થતી નથી. એક લડાઈ રાહ में दज्जाले करी दरमियान भई कोड़ो के गाव मिले કરી બિન પહેચાન. જ્યારે જુલુસ અહીંયાથી જઈ રહેલું હતું ત્યારે ગોળા જાતિના લોકો આ મોમીનોની જમાત, ફકીરી જમાતની સાથે લડવા લાગ્યા. કારણ કે એમને પહેચાન ન હતી, આંધળા સમાન હતા. એટલા માટે અહીંયા લડાઈ થાય છે. તો દજ્જાલની સાથે જ્યારે લડાઈ કરી અને અહીંયાથી આગળ વધ્યા તો આવી પહોંચ્યા રામનગરમાં. रामनगर आए पहुंचे रहे केतकी पर तहां अस्तबल बनाय के गणेश महंत के बराबर बोले श्री प्राणनाथ प्यारे की. વાલા સુંદર સાજી હવે ચોપાઈના અંદર વાસ્તવમાં લાદાસી મહારાજ લઈને આવ્યા સંપૂર્ણ જુલુસ અને શ્રી પ્રાણનાથજીને રામનગરમાં. ક્યાં રહે છે તો કહ્યું કેતકી ઘાટ ઉપરમાં. સામે ગણેશ મંદિર, ગણેશ મહંત છે, એની સામે મોમીનો શ્રી પ્રાણનાથજીના માટે બહુ મોટો અસ્તબલ તૈયાર કરે છે. ઘોડા જેવા રહે એને અશ્વશાળા અથવા તો અસ્તબલ કહેવામાં આવે. એ અશ્વશાળા બનાવી જેથી કરીને પ્રાણનાથજી, બાજુરાજી અને બહેનો એમાં રહી શકે, સુરક્ષિત સ્થાન બનાવ્યું. તેમજ ભાઈઓના માટે બીજી થોડી વ્યવસ્થા કરી. પરંતુ આવી રીતે રામનગરની મઝલમાં શ્રી પ્રાણનાથજી પ્રવેશ થાય છે. તો આવો સુંદર સાંજે નાની ધૂન બોલીને થોડીક મઝલ છે એને પણ આપણે આગળ શ્રવણ કરીશું. શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. कृष्ण कन्हैयालाल की जय. चौदे तब को में पिया तू ही दीदारे काबिल है. चौदे तब को
કરવામાં આવે છે, પહેને આए છતઈ મિલે अपने કબીલે સમેત। તો છતઈ ભાઈ અહીંયા આગળ આવી અને મળ્યા। ત્યારબાદ આ ખબર અહીંયાથી ફેલાવા લાગી અને રામનગરની અંદર એક વિશેષ વ્યક્તિ આવે છે। સ્વામી શ્રી લાદાસી મહારાજે રામનગરની અમુક મઝલનું વર્ણન કર્યા બાદ આ મઝલની અંદર પાછા જશે ત્યારે આપણે વાત કરીશું, પરંતુ અત્યારે વાત કરી કે છતઈ પોતાના કબીલા સમેત આવ્યા। એવી રીતે સુખદેવ, ચૂડામણ, ગુંજા, બિહારીજી, રામ રતન, ગંગા સંતા, કૌશલ્યા, જાતમલ, સુરત સિંહ, દેવકી નંદન અને જગન્નાથ જાતમલ, એટલા બધા જ લોકોના અહીંયા નામ આવ્યા છે જે બધા શ્રી પ્રાણનાથજીના દર્શન કરવા માટે અહીંયા આગળ પહોંચે છે। મુરલીધર રાહ મે સુન કે એ વ્યાય ઈમાન, મુરલીધર ભાઈ પણ અહીંથી સામેલ થાય છે, ઈમાન વિશ્વાસ લઈને આવે છે। ઉनको અસલ અંકુર કી ઉતહી ભઈ પહેચાન, જે અસલી અંકુરી હતા એટલા માટે એમને અહીંયા જ શ્રી પ્રાણનાથજીના વાસ્તવિક સ્વરૂપની પહેચાન ઓળખાણ થઈ જાય છે। આ રીતે કાંજી આ હેડકા સો ગયા એચદેને, એક કાંજીભાઈ આવે છે જે અહીંયા એચદેથી સામેલ થયા। કૌશલ્યાને સુની और दीमा मथुरी और जो श्री राजा राम और भागो भाग भरी। वास्तवમાં આ પ્રકરણની અંદર તમે જુઓ તો એટલા બધા નામ સ્વામી શ્રી લાદાસી મહારાજે લખ્યા છે જે બધા નામો અહીંયા રામનગરની મઝલથી આવીને શ્રી પ્રાણનાથજીની જમાતમાં સામેલ થયા। જેમાંથી કહીએ તો એક મુખ્ય નામ એ પણ છે, और आए शेख खिदर और अब्दुल रहमान और भिखारी दास ल्याए कबीले समेत ईमान। रामनगરની અંદર ઔરંગઝેબ બાદશાહે જેમને મોકલ્યા હતા એવા શેખ ખિદર, શેખ ખિદરના દિવાન પદે હતા ભિખારીદાસ અને એમના સહાયકના રૂપમાં હતા અબ્દુલ રહેમાન તેમજ રઘુનાથભાઈ। તો આ જે પૂરી જમાત હતી શ્રી પ્રાણનાથજીના માટે ઔરંગઝેબ બાદશાહે મોકલેલી હતી, એ જમાતને પણ શ્રી પ્રાણનાથજીએ સમજાવીને પહેચાન કરાવીને એમને પણ પોતાના અનુયાયી બનાવ્યા। હવે કેટલાના નામ લઈએ સુંદરસાજી, ઘણા બધા નામ શ્રી લાદાસી મહારાજજીએ અહીંયા આગળ બતાવ્યા છે। श्री महामती कहे मोमिनो ये रामनगर की कही तुम, और आगे जो बहुत है कहूं हक के हुकुम। रामनगરની જે વિતક છે વાસ્તવમાં આ 2 વર્ષની વિતક શાલા રૂપમાં કહેવામાં આવે છે। જેવી રીતે તમારે એક જગ્યાએ પહોંચવું હોય અને પ્રવાસ ઘણો લાંબો હોય તો આપણે એને બ્રેક જર્ની કરી દઈએ, આપણે કંઈક આરામ કરી લઈએ અને ત્યારબાદ ફરીથી આપણી જર્ની પ્રારંભ કરીએ। એવી જ રીતે અહીંયા આગળ તમે જુઓ તો શ્રી પ્રાણનાથજીને ક્યાં પહોંચવાનું છે? પન્નાજી। પરંતુ પન્નાજી પહોંચતા પહેલા આ રામનગર એક એવો પડાવ છે જ્યાં 2 વર્ષ સુધી શ્રી પ્રાણનાથજી જમાત સહિત રહ્યા। જમાતમાં વધારો પણ એટલો થયો અને ઘટાડો પણ થાય છે, આજુબાજુ આવે છે। તો લાદાસી મહારાજ કહે છે કે આ શાલારૂપ સ્થાન છે। શાલા એટલા માટે કહ્યું અહીંથી આગળ પોતાના મૂળ પન્ના ધામની અંદર, પરમધામની અંદર પહોંચવાનું છે, જેનું લક્ષ્ય રાખીને શ્રી પ્રાણનાથજી સુરતથી નીકળ્યા હતા। તો સાથજી જે અહીંયા સુધી આ પ્રકરણની અંદર જે રામનગરનું મૂળ તમને બતાવી દીધું, કોણ કોણ ધર્મમાં શામેલ થયા, આગળ એની વિતકને હજી વિસ્તારપૂર્વક શ્રી લાદાસી મહારાજ કહી રહ્યા છે। થોડા સમય સુધી આપણે આના મુખ્ય મુદ્દાઓને શ્રવણ કરી અને ત્યારબાદ બાકીની વિતકને તો કાલે સાંભળવાની છે, કારણ કે રામનગરથી ગળાથી પન્ના પ્રવેશ થઈને મિલાપનો પ્રસંગ આપણે કાલે સાંભળવાનો છે। એ બાત હરિસિંહ સુની કરને આયા દીદાર, સુજાન સાહ કી સોહબતે किया सुरत सिंह खबरदार। तो જ્યારે હરિસિંહને સૌથી પહેલા વાત ખબર પડી કે કેતકી ઘાટના ઉપર એક
મહાત્માજી પધાર્યા છે, હિન્દુ મહાત્મા છે, ચલો હું દર્શન કરવા જાઉં. તો હરિસિંહભાઈને પહેલું સૂચના એમને મળી, એ દર્શન માટે આવ્યા. એમના દ્વારા સુજાન શાહ એ પણ આવ્યા, સુરતસિંહ, આ બધા રામનગર રાજ દરબારના લોકો હતા, કર્મચારીઓ હતા. એકથી બીજાને ખબર પડી, તેઓ આવ્યા અને શ્રી પ્રણજીના દર્શન કરે છે. સુની ચર્ચા આય કે બહોત હુઆ ખુશાલ. હરિસિંહ આવ્યા, ચર્ચાને સાંભળીને એટલા રસમદના આનંદિત થઈ જાય છે, ઘરે આવવાનું આમંત્રણ આપ્યું. ઘરો જાય ન્યોતા કિયા, ખબર પહોંચાઈ હાલ. તો હરિસિંહે આવી અને શ્રી પ્રાણનાથજીને આમંત્રણ આપ્યું કે આપ જમાત સહિત મારા ઘરે પધારો. તુમ મેરે ઘર પધારો, મેં સેવા કરો. તુમ, મારી સેવા કરવાની ઈચ્છા છે. ત્યારે એમનું આમંત્રણ સ્વીકારીને પૂરી જમાત સાથે શ્રી પ્રાણનાથજીની પધરામણી ત્યાં થઈ. જ્યારે પધરામણી થાય છે તો સરસ મજાની ચોકી તૈયાર કરી, વિરાજમાન થવાનું આસન અલગ છે, ભોજન કરવાની ચોકી અલગ છે, ખૂબ સુંદરથી સજાવી દીધું. અને પોતે ધોતિયું પહેરીને, જબ્બો આદિ લગાવીને, સરસ રેસ બનાવીને પીરસવા લાગ્યા. ઉપરા ઉપર પીરસવી, એટલા બધા વ્યંજનો બનાવ્યા છે બધા માટે, ઉપરા ઉપર આગ્રહથી પીરસી રહ્યા છે. તેમજ ઢોલે ગાય પંખો હાંકવાની સેવા પણ કરી રહ્યા છે. મેવા મીઠાઈ પકવાન, જાતિ જાતિના મેવા મીઠાઈ પકવાન બધું જ બનાવ્યું છે. આટલી બધી સેવા કરી અને રાજી મહારાજને પ્રસન્ન કરી દીધા. જ્યારે ભોજન કરીને રહ્યા, પાનનું પીડું આપ્યું, બધી કમ્પ્લીટ સેવા કરી. પછી કહે છે, આપ મારા ઘરે પગલા કરો, ઉપર પણ આવો ને. અટારી ઉપર લઈને ગયા, જે શું કહેવાય ગચ્છી હોય, અટારી હોય, એના ઉપરમાં જ્યારે લઈને ગયા અને વિનંતી કરી, मैं तुम्हारा दास हूँ, मुझ पर करे मेहनत, मैं उदास हुआ इत से, ये होय मुझसे ज़ेर इत. સુંદર સાજી, ખૂબ સમજવાનો પ્રસંગ છે. કારણ કે લાલાજી મહારાજ કહે છે, આટલી વ્યવસ્થિત રીતે એણે સેવા કરી પ્રાણનાથજી જમાત બધાની માટે, અને પછી જઈને ઉપર લઈને ગયા. ત્યાં જઈને એકાંતમાં વાત કરી, વિનંતી કરી છે, હું તમારો દાસ છું, તમે આટલી મહેનત મારી ઉપર કરી છે, અને એક જ વિનંતી છે. હા બોલો, શું વિનંતી છે તમારી? તો શ્રી પ્રાણનાથજીને હરિસિંહ એવું કહે છે કે આ જે મારા પાડોશી છે ને, એનાથી હું હેરાન થઈ ગયો છું. હું એટલે વિનંતી કરું છું કે એ હોય મુझसे ઝેર, દવાથી પરાસ્ત થઈ જાય. ખૂબ લડાઈ થાય છે, એટલા માટે હું એ જ વિનંતી કરું કે અહીંયાથી જતા રહે. હુકમ હુઆ તિનસે, તેરા કાર્ય હોય સિદ્ધ. પ્રાણનાથજી તો તથાસ્તુ, તે સેવા કરી, પણ સેવા આટલી કરીને માંગ્યું શું? એહ બાત અંકુર કી, આવે ન જાગૃત બુદ્ધ. દાદાજી વારંવાર આજે અંકુરની વાત કરી છે કે અંકુર હોય, સંબંધ હોય ધણી સાથે, તો શું ના માંગી શકે? મને અસ્નાતિત ધામ પહોંચાડો, મારી બાહ પકડો, મને તારી દો. આ માંગવાની જગ્યામાં પાડોશીને બગાડી મેલો. આટલી બધી સેવા કરીને આ જ વાત એને માંગી, કારણ કે જાગૃત બુદ્ધિ નથી, સ્વપ્ન બુદ્ધિ, માયાની બુદ્ધિ હોવાના કારણે, દેહ બુદ્ધિ હોવાના કારણે આટલી તુચ્છ વાત શ્રી પ્રાણનાથજી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સ્વરૂપ છે એમના જોડે એને માંગી. જેતા થા ઉનકા હિસ્સા તેતા લીલા ઉન સુખ. શ્રી લાલાજી કહે છે, પ્રાણનાથજી મહાસાગર સ્વરૂપ છે, પણ તમારી પાસે એક વાટકી હોય તો તમે કેટલું લઈ શકો? તમારી પાસે એક ચમચી હોય તો તમે એટલું લઈ શકવાના છો, બાલટી હોય તો એટલું લઈ શકવાના છો. પ્રાણનાથજી તો અખૂટ મહાસાગર છે, તમે જેટલું લઈ શકો એટલું લો એમના પાસેથી. વિદા હોય ચલા દરબાર કો, તબ પડા કસાલા દુધન.
જ્યારે એ વિદા લઈને દરબારમાં જાય છે કામ માટે, ત્યારે પાડોશી ઉપર એવો પસાલા આવ્યો કે તક્ષણ રોડીને અહીંયાથી જતું રહેવું પડ્યું. શ્રી પ્રાણજીના આશીર્વાદ ફલીભૂત થઈ ગયા, પરંતુ માંગીને શું માંગ્યું ને શું ફળ પામ્યા? સાધજી એટલા માટે જ કહે છે કે જ્યારે તમે આ દરબારમાં આવો, એ દરબારમાં આવીને માંગશો નહીં. દરબારમાં આવીને શીશ ઝુકાવો, પ્રાર્થના કરો, હું જેવી છું, હું જેવો છું, હું જ્યાં છું, હું તમારી છું, તમારો છું, એટલું કહી દો. ત્યારબાદ જે કમી ખામી હશે, જે નહીં હોય, જેની પૂર્તિ કરવાની હશે, એ બધું જ એમને ખબર છે. સૂર્ય સામે જઈને મને પ્રકાશ આપો, આ અરજી ન કરી શકાય. ફૂલ સામે જઈને મને સુગંધ આપો, અરજી ન કરી શકાય. એ તો સ્વતઃ આપે છે. પણ આપણી બુદ્ધિ શું માંગીને માંગવાની છે? લૌકિક સુખ માંગશે, લૌકિક પદાર્થ માંગશે, દુનિયાની વસ્તુ માંગશે. પરમાત્મા તો તમને ઘણું દેવા ઈચ્છે છે, પણ તમે આટલું જ માંગો છો. તો સાધજી જેમ એક નાનું બાળક હોય ને, ઘણીવાર અમે બાળકોનું જ્યારે શિબિર આદિ કરતા હોય તો ઘણીવાર મેં નોટિસ કર્યું છે, તમે બાળકને કંઈક મોટી અને સારી વસ્તુ દેવા ઈચ્છો ને, એને ચોકલેટ જ જોઈએ. 8 રૂપિયાની ચોકલેટ ના એનો જીવ હોય, કારણ કે એને બીજું કંઈ સમજમાં, એની દુનિયા એ છે. એવી રીતે આપણે પોતાની બુદ્ધિને જ્યાં સુધી જાગૃત નથી કરતા, ત્યાં સુધી દુનિયાની જ વસ્તુ આપણે માંગવાના છીએ. પરંતુ સદગુરુ શું કહે છે કે તું મારા દરબારમાં આવી તો જા, તું મારી zikr કરી તો લે, તું zikr કર, તારી ફિકર કરવાનું કામ મારું છે. એ બધું જ હું પૂર્ણ કરી આપીશ. પરંતુ કોઈ વસ્તુ માંગીને આપણે એ જ કરી રહ્યા છીએ કે આપણે એમના હાથ બાંધી દે, આ જ જોઈએ છે. તો સાથજી આ વાત ઉપરથી ખૂબ મોટું આપણને નસીહત મળે છે, શીખ મળે છે જીવનમાં અપનાવવા જેવી નસીહત છે. और किशोरी कुंवर यह बात सुनी कान. હવે સુરતસિંહ બાદ ખબર પડી કિશોરી કુંવર એ મોટા શેઠ હતા, એમને જ્યારે ખબર પડી તો એમણે પણ પ્રીતિ ભોજ કરવા માટે ઘરે આમંત્રણ આપ્યું અને પૂરી જમાત સહિત શ્રી પ્રાણજી ગયા. હાવ ભાવથી એણે પણ સરસથી બધું પીરસ્યું, મેવા મીઠાઈ બધું જ જાત જાતનું બનાવ્યા. આ બધું જ કર્યું. भाव दिखाई भली भांत सोवा सेवा में सन्मुख, अंकुर माफक अपने किन भी लिया सुख. किशोरी कुंवर ने पण अंकुर मुजब એને સુખની પ્રાપ્તિ થઈ. પરંતુ લાલાશ્રી કહે છે કોઈ કેટલું પણ પૈસા વાળું કેમ ન હોય, કેટલું પણ ઐશ્વર્યવાન કેમ ન હોય, પરંતુ ઐશ્વર્યથી તમે પરમાત્માને જીતી નથી શકતા. પરમાત્માના દિલને જીતવા માટે દિલ અપના દે ઉનકા લીજીએ, ઇનકે ચરણો પહોંચાય. તમારું દિલ તમે અર્પણ કરો તો જ તમારા થાય. શ્રી કૃષ્ણને બાંધવા મૈયા યશોદાએ કેટલા દામણા ભેગા કર્યા. દામોદર લીલામાં તમે યાદ કરો, કેટલા દામણા પર દામણા, દામણા પર દામણા જોડે છે. આટલા નાના કૃષ્ણ અને આટલી નાની કમર, પરંતુ તુમને એટલા દામણા ભેગા કરીને બાંધી ન શક્યા. કશું ઘટે તે 4 ના 4, 4 આંગળી ઘટી તો ઘટીને જ રહી. જેટલું બાંધતા જાય એટલું કૃષ્ણ પોતાને મોટા કરે ને, ટૂંકું જ પડતું હતું. ત્યારે કહ્યું કે તમે જ્યાં સુધી તમારા અંતસ્કરણને અહમ, ચિત્ત, બુદ્ધિ, મન, અંતસ્કરણ 4, જ્યાં સુધી અહમ, ચિત્ત, બુદ્ધિ, મનને તમે સમર્પિત નથી કરી દેતા, ત્યાં સુધી પરમાત્માને બાંધી નહીં શકો. એક જ રસ્તો છે, દિલ અપના દે ઉનકા લીજીએ. તો લાલાજી મહારાજ અહીંયા કહે છે કે જ્યારે કિશોરી કુંવર આટલા શ્રીમંત હતા, આટલું બધું એમણે ખર્ચો પણ કર્યો, સેવા પણ કરી, છતાં એમના અંકુર મુતાબિક તે સુખ લઈ શક્યા. એક દાસી ઉનકી આવતી, એમના ઘરે એક દાસી આવતી હતી. ફેર વહ लाई ईमान, देख दीदार हक का अछूत भई पहचान. દાસી એમના જે ઘરે આવતી હતી એને ઈમાન આવે છે. શ્રી પ્રાણજીના સ્વરૂપની એને પહેચાન થઈ, ઈમાન કરવા લાગી. ઈમાન આવ્યું એના દિલમાં.
ત્યારે શ્રી પ્રાણનાજીની પહેચાન કરીને સમર્પિત થઈ ગઈ. તો સુંદરસાજી નિત્ય આને દિનાર કો કચ્છુ સામાયાય, ક્યારે પણ એ દાસી આવે ને કઈ ન કઈ લઈને આવે પ્રાણનાજીની માટે, ખાલી હાથ ક્યારે આવતી નથી. आसाराम जो आया था कबीर पंथ में, चर्चा को आवे नित्य सुनता ईमान से. तो आसाराम भाई पण અહીંયા આગળ આવે છે અને કબીર પંથના હતા. તો ઈમાન લાવીને શ્રી પ્રાણનાજી જે કંઈ એમને પીરસતા કબીર બીજ ગ્રંથમાંથી એને આત્મસાત કરતા હતા. एक उच्छल इन किया दिल में होए कुशाल, मैं तुम्हारे कदमों रहो मुझे बख्शो ए हाल. तो અહીંયા શ્રી પ્રાણનાજીના ચરણોમાં સમર્પિત થઈને એણે એક ઉત્સવ કર્યો, બધાને જ બોલાવ્યા અને કહે છે કે હું આપના ચરણોમાં રહું છું, તમે મને એક હાલ એટલે કે તમે મારા સ્થિતિમાં પરિવર્તન લઈને આવો, મારા દિલમાં તમે પ્રેમને ઉજાગર કરો. આવી રીતના શ્રી પ્રાણનાજીને તે વિનંતી કરે છે. સુંદરસાજી અંતિમ પ્રસંગને લઈને આજે વિરામ લેશું. तो आप प्रसंग आवे छे, इन समय दज्जाल जोर लगा करने, आजुज माजुज उतरे साथी लगे खींचने. रामनगर ની અંદર ઘણા સુંદર સાત નવા જાયગા, પરંતુ જે પણ બધા જમાતની અંદર હતા એ બધાની ઉપર બહુ ભારી કસોટી થઈ, કારણ કે આजुज અને માजुज ઉતરી આવ્યા. આजुज માजुज કુરાનના અંદર કહેલા સાતમાંથી એક નિશાન છે, પરંતુ એનો તાર્કિક દ્વારા જે અર્થઘટન થાય છે એ શું છે? આजुज દિવસને કહેવાય, માजुज રાત્રિને કહેવાય. આजुजની અંદર 100 ગજની લંબાઈ છે, માजुजમાં 1 ગજની લંબાઈ છે. કેમ? કારણ કે દિવસનો ટાણો હોય ત્યારે આપણું માઇન્ડ એક્ટિવ હોય અને 100 બાજુ આપણી ચિત્તવૃત્તિ ફરતી હોય. એ મારે રસોઈ બનાવવાની, એ મારા બાળકો આવશે, મારે મંદિરે જવાનું છે. અલગ અલગ પ્રકારથી આપણી ચિત્તવૃત્તિ બધે થોડી થોડી લાગેલી હોય, પરંતુ રાત્રિના સમયમાં કેવું હોય? એક તરફ ઊંઘમાં, કશી ચિત્તવૃત્તિ જાય નહીં, ગહેરી ઊંઘમાં આપણે હોઈએ. એટલા માટે માजुज 1 ગજનો છે. તો સુંદરસાજી આजुज માजुज દિવસ રાતને કહેવામાં આવ્યું અને દિવસ રાતની અંદર જે નિત્ય પ્રલય, જે આવાગમન થાય છે એને કહેવાય આजुज માजुज. જ્યારે આजुज માजुज ઉતરી આવે છે તો દિવસ અને રાતની અંદર ઘણા બધા સાથીઓનો ધામ ગમન થવા લાગે છે. रामनगर में हुआ साथियों का चलना, सुनियो नाम तिनके जिन्हें सौंपा अपना. रामनगरनी अंदर ઘણા બધા સાથી આ સમય મહામારીની અંદર ધામ પધારે છે. જેવી રીતે થોડા સમય પહેલા કોરોના કાળ, જેની અંદર કેટલાય સુંદર સાથ, કેટલાય બીજા લોકો ધામ પધાર્યા, એવી રીતે આ સમય કોઈ બીમારીના કારણથી ઘણા બધા લોકો ધામ પધારે છે. દાદાજી કહે છે, હું એમના નામો અહીંયા બતાવું છું અને દાદાજી મારા જે નામો કયા છે એમાંથી થોડાક નામ આપણે શ્રવણ કરીએ. और धनियाणी रुकमा रही कोई कदिना, पीछे अपने अंकुर पे जाए मिली गोवर्धना. एक गोवर्धन હતા અને એમની જે ધનિયાણી રૂપમાં પેલા ગોવર્ધન ગયા, પછી રૂપમાં પણ એમની પાછળ ધામ ચાલી ગઈ. और कानजी रामजी चलिया आया सूरत से. જે કાનજી ભાઈ અમદાવાદની અંદર જાનની બાજી લગાડી હતી એ પન્ના પહોંચી ન શક્યા. રામનગરની અંદર નિધન થયું અને રામજી ભાઈ સુરતના હતા, એ પણ અહીંયા ધામ ચાલ્યા. ઉન સોંપી આત્મ અપની. તો આ બંને પોતાની આત્માને સમર્પિત કરી ચૂક્યા હતા. સુંદરસાજી એટલે જ કહ્યું ને કે જ્યાં પણ જમાત પહોંચે, અગર ધામ ગમન બી થઈ જાય તો સીધા જ મૂળ મિલાવાની અંદર એન્ટ્રી પાકી છે. એટલે બધા સુંદરસાજી શ્રી પ્રાણનાજીના આ સમૂહ, આ જમાતની અંદર ચાલી રહ્યા હતા અને એવું જ થયું. બીજા એક મુખ્ય સામલદાસ ચલિયા, જાકો ચિંતામણી નામ, અને ઠઠ્ઠા નગરના અંદર જે જાગૃત થયા હતા
चिंतामणि मारो काले कुत्ते को लाठी सिर ઉપર કહેવાવાળા 12 મોમેની અંદર પણ હતા. એમનું પણ ધામ ગમન અહીં જ થઈ જાય છે, મતલબ પહોંચ્યા નહીં. નિર્મલદાસ ચલિયા હા મહાશિરોમણી. નિર્મલદાસ, મલુકચંદ, આ એવા બધા નામો છે જેને શ્રી પ્રાણકાજીની તનમન ધનથી સેવા કરી. પરંતુ કહ્યું ને કે સમય કરતા પહેલા નસીબ કરતા વધારે કોઈને મળતું નથી, એટલા માટે એક હદ સુધીનું સુખ તેઓ લઈ શક્યા, પન્ના ધામ સુધી પહોંચ્યા નહીં. इन बात दज्जाल ने साथी लिए छिनाए, एक को मजल पहुंचा वही तोलो दूजा रहने न पाए. दज्जाले मायाए आવીને એવી રીતે સાથી પર સાથી છીનવી લીધા કે હજી તો એકને અંતિમ સંસ્કાર કરીને આવતા જ હતા ત્યાં બીજા બેચાર ધામ ગયા એને પહોંચાડવાના. એટલે એકને હજી તો તમે અંતિમ સંસ્કાર આપો ત્યાં બીજા કેટલાય તૈયાર થઈ ચૂક્યા હતા. કરનારાને એવું લાગે છે કે આને હું પહોંચાડીને આવ્યો, મારો વારો હવે આવી જશે તો મારો પણ અંતિમ સંસ્કાર કરવો પડશે. તો એવી સ્થિતિ અહીંયા જ્યારે બની જાય છે. કોઈક દિન એસા રહ્યા ફિર દવા હુકુમ સે. ઘણા દિવસો સુધી આ જ રીતે સાથીઓ ધામ ગમન થયા જ કર્યું. કેટલા બધા સાથીઓ આજુબાજુએ ખાઈ લીધા. જમાતની અંદર ખૂબ ઘટાડો થઈ જાય છે. પ્રાણનાજીએ જોયું કે જમાત આ જ રીતે ઓછી થઈ જશે ને તો પછી પન્ના ધામ કોણ પહોંચશે? મુખ્ય કેટલા ધામ ગયા. રાજ્ય મહારાજને પ્રાર્થના કરી અને હુકમ દ્વારા શ્રી પ્રાણનાજીએ આજુજ માજુજને શાંત કર્યા અને આ રીતે મહામારી શાંત થઈ જાય છે. તો સુદર્શનજી રામનગરની અંદર આ પ્રસંગ બને છે. આગળ રામનગરની વિતર હજુ બાકી છે જેને કાલે આપણે શ્રવણ કરવાની છે. ત્યારબાદ ગળા, પન્ના પ્રવેશ અને વિલાપ સુધી આપણે કાલે શ્રવણ કરવાનું છે. એકવાર હજી યાદ કરાવું કે આવતીકાલે આપણે શ્રીફળ લઈને આવવાનું છે. વિલાપનો પ્રસંગ થશે, એમાં આપણે શ્રીફળ વધેરવાનું છે. આવો સુદર્શનજી આજની મજલને આપણે વિરામ આપીએ. कोई दिन ऐसा रहिया, फिर दबा हुक्म से, साथ सब धुंधला गया, रहे विचार करने में, रहे विचार करने में, श्री कृष्ण कन्हैया की, श्री सद्गुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण प्रणामी धाम की, तीनों पूरी धाम की, श्री वाइजराज महारानी की, स्वामी श्री लालदास जी महाराज की, श्री भद्रावती पूरी धाम की, परमहंस महाराज की, बोल बोल पंजे वाले की, समस्त